તમે તમારા માઇક ને ઓફ કરી દેજો. આપણે યુટ્યુબ ઉપર લાઈવ છે. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે બધા પાર્ટિસિપન્ટ નું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ કુલાઈ તરફથી. અને આજે આપણે બધા મળી રહ્યા છીએ 40મી બેચ. અત્યાર સુધીમાં શ્રીમદ ભગવદ ગીતાની 40 બેચ લેવલ 1 ની પૂર્ણ કરી ચુક્યા છીએ આપણે બધા, અને 39 પૂરી કરી ચુક્યા છીએ ને 40મી બેચમાં આજે આપણે મળી રહ્યા છીએ. સેશનની આપણે શરૂઆત કરીશું. વેલકમ અમરીશ પ્રભુ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. યુ આર co-host now and ઓકે, શરૂઆત કરીએ સેશનની. તમારી સાથે હું સ્લાઇડ શેર કરું છું. ઓકે, વિઝિબલ છે? શ્રી શ્રી રાધા ગોવિંદજીના દર્શન થાય છે તમને બધાને? જ્યોતિજી, સુજલજી, હા પ્રભુજી, થાય છે. તમારો વિડીયો ઓન છે એ લોકોને હું પૂછી શકું છું. એક વી ફોન માંથી કોઈ પ્રભુજી છે? યસ, જયેન્દ્રજી વેલકમ. હરે એન્ડ ઉર્મિલાજી, હરે કૃષ્ણ. જે લોકો આમાં ફોન નું નામ છે ને, આઈફોન ને વી ફોન ને, ત્યાં તમારું નામ એડિટ કરી નાખો. આઈ એમ નોટ એબલ ટુ સી સ્લાઇડ. સોનમજી કહે છે કે સ્લાઇડ નથી વિઝિબલ. નથી વિઝિબલ કે દેખાય છે? ઉર્મિલાજી, જયેન્દ્રજી, દેખાય છે દેખાય છે ને? અચ્છા, સોનમજી કઈક સેટિંગ કરી જુઓ તમે. ઓકે, થેન્ક યુ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ જ પ્રેમપૂર્વક ભાવપૂર્વક પ્રણામ કરીએ. હરે કૃષ્ણ. વેલકમ પુષ્પાજી. અને સેશનની શરૂઆત કરીશું આજનું. હવે આજે ભગવદ ગીતા કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે, અને ખૂબ ખૂબ તમારું બધાનું હૃદયપૂર્વકનું સ્વાગત છે. કારણ કે તમે જે નિર્ણય લીધો છે, જે ભગવદ ગીતાને જાણવી છે, ભગવદ ગીતા વિશે સમજવું છે, એ નિર્ણય એ કોઈ સામાન્ય નિર્ણય નથી. જેમ જેમ તમે આગળ આવશો તમને ખ્યાલ આવશે. 7મા અધ્યાયમાં તમારા માટે ભગવાન 2 શ્લોક બોલે છે. બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. તો ખૂબ આનંદ થાય છે આજે આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરતા પહેલા. અને આ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરતા પહેલા આપણે 3 અલગ અલગ સેશનની ચર્ચા કરવાની છે. ભગવદ ગીતાની સાથે સાથે આપણે ઘણું બધું પેરેલલ આપણે શીખવું પડશે, સમજવું પડશે, ત્યારે આપણને ભગવદ ગીતા સમજાશે. તો પહેલા તો આજે આપણો પહેલો દિવસ છે, એટલે કોર્સ કઈ રીતના ચાલશે એ જાણી લઈએ. ઓરિએન્ટેશન. તો અભ્યાસક્રમનો પરિચય હું તમને આપી દઉં. ટૂંકમાં આપણે આ બધા પરિચય લઈને તરત આપણે ચેપ્ટર 1 તરફ આગળ વધવાના છીએ. કઈ રીતના આગળ વધીશું? તો કે ભાઈ આ ક્યાંથી પ્રસારિત થાય છે? શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર જે કર્ણાટકમાં આવેલું છે, મેંગલુરુમાં, ત્યાંથી આ કોર્સને પ્રસારિત કરવામાં આવે છે. અને વિશ્વના ઘણા બધા દેશોમાં આ કોર્સ છે એક સાથે ચાલી રહ્યો છે. અને લગભગ વિશ્વની બધી જ ભાષાઓ આપણે ઓલમોસ્ટ કવર કરી ચુક્યા છીએ. કેટલી બધી ભાષાઓમાં કોર્સ ચાલી રહ્યો છે અત્યારે. આપણા જે પ્રેરણા સ્ત્રોત એવા શિલ પ્રભુપાદજી, તમે બધા નામ સાંભળ્યું હશે. એસી ભક્તિવેદાંત સ્વામી શિલા પ્રભુપાદ, જે ભારતની ભૂમિ ઉપર બંગાળમાં એક મહાન સંત થઈ ગયા, કે જેમને આખા વિશ્વની અંદર રાધા કૃષ્ણ અને રામચંદ્રજી, જાનકી માતાજીની ભક્તિનું પ્રચાર કર્યો આખા વિશ્વની અંદર. તો એવા એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ આપણા પ્રેરણા સ્ત્રોત છે. અને એમની ભગવદ ગીતા યથારૂપ ને આપણે ફોલો કરીને આ કોર્સ છે આપણે આખા વિશ્વમાં ચલાવીએ છીએ. અને આ કોર્સ દ્વારા લાખો લોકોનું જીવન પરિવર્તન થયું છે. તમને બધાને જાણીને આશ્ચર્ય થશે કે આ 40મી બેચ છે આપણી. આની સાથે સાથે આપણે આજ સુધીમાં 9 લાખ પાર્ટિસિપન્ટને ભગવદ ગીતાનું જ્ઞાન આપી ચુક્યા છીએ. 9 લાખ પાર્ટિસિપન્ટને આપણે કવર કરી ચુક્યા છીએ. અને લાખો પાર્ટિસિપન્ટ એવા છે કે જે ટેન્શન, ડિપ્રેશન, કઈ ને કઈ બીજા પ્રોબ્લેમો એમાંથી બહાર નીકળી ગયા છે. પોતાના જીવનના પ્રશ્નો એને ભગવદ ગીતામાંથી શોધ્યા છે. જે લાઈફસ્ટાઈલ છે એકદમ ઘોર તમો ગુણમાંથી એ લાઈફસ્ટાઈલને એ લોકો સુધારી શક્યા છે ભગવદ ગીતા વાંચીને, સમજીને. તો આ જે કોર્સ છે એ મેંગલુરુથી પ્રસારિત કરવામાં આવે છે, જેમના પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ નામ અનિષ્ઠદાસ પ્રભુજી, જે બીટેક આઈઆઈટી કાનપુર એલ્યુમની અને ઇન્ફોસિસ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં એ એમ્પ્લોયી તરીકે રહી ચુક્યા છે. બરાબર. આઈઆઈટીમાં એડમિશન લેવું એટલે તમને ખબર છે ને, લોઢાના ચણા ચાવવા પડે. ખૂબ જ અઘરું છે ને. આઈઆઈટી, આઈઆઈએમ નામ તો તમે લોકો સાંભળ્યું હશે. ભારતની ખ્યાત નામ ઇન્સ્ટિટ્યૂટમાંથી આ એક ઇન્સ્ટિટ્યૂટ છે, આઈઆઈટી કાનપુર. બરાબર. તો એમાં એજ્યુકેશન થયું નામ અનિષ્ઠદાસ પ્રભુજીનું. અને ઇન્ફોસિસ જેવી મલ્ટીનેશનલ કંપનીના એલ્યુમની જોબ કરતા હતા ત્યાં.
ભગવદ્ ગીતા ક્યાંકથી પ્રાપ્ત થાય છે અને પોતાનું સંપૂર્ણ જીવન છે એ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના સંદેશાને પ્રચાર કરવા માટે પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું છે. તો આ કોર્સ કઈ રીતના ચાલશે? તો કે ભાઈ 18 દિવસ અને 18 અધ્યાય, રોજ એક અધ્યાય આપણે લઈશું આજથી. રોજ એવરીડે એક ચેપ્ટર, 1 કલાકનો વર્ગ રહેશે. એક દિવસ એક ચેપ્ટર, 18 દિવસ, લેવલ 1 પૂરું. આના પછી લેવલ 2 પણ છે, લેવલ 3 છે, લેવલ 4 છે અને ભક્તિ શાસ્ત્રી સુધીના કોર્સ આપણી પાસે છે. અને બધા કોર્સ ફ્રી છે, કોઈ પણ ચાર્જીસ નથી એક પણ કોર્સીસના. તમે જોઈન કરી શકો છો. પેલા આપણે લેવલ 1 કરીશું, લેવલ 1 માં સરસ મજાનું સર્ટિફિકેટ મળશે, પછી આપણે સાથે મળીને લેવલ 2 કરીશું. ફરક હું તમને આગળ સમજાવીશ. લેવલ 1 માં શું, 2 માં છે, ધીમે ધીમે તમે મારી સાથે બની રહેજો, ખ્યાલ આવી જશે. તો ભગવદ્ ગીતાના મુખ્ય પાસાઓ આપણે 18 દિવસમાં કવર કરીશું. તમને બધાને 18 દિવસના કોર્સ પૂર્ણ કરીએ, ભગવદ્ ગીતાની અંદર શું આવે છે ખ્યાલ આવી જશે, કયા અધ્યાયમાં શું છે ખ્યાલ આવી જશે, જીવનમાં શું શું ફેરફાર કરવા જોઈએ. આપણે જે કરીએ છીએ જ કરવાનું છે, જોબ કરીએ, બિઝનેસ કરીએ, કરવાનું, પણ એમાં શું શું ફેરફાર કરવાના જેના કારણે આપણે કર્મના બંધનો ના થાય. બરાબર, એ આપણે ભગવદ્ ગીતામાંથી શીખવાનું છે. અને આ 1 કલાકનો ક્લાસ પૂરો થઈએ તમે મને ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછી શકશો. આપણે 15 થી 20 મિનિટનું ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. બરાબર. અને છેલ્લે તમારે રોજે રોજની ક્વિઝ આપવી પડશે અને બહુ સરળ છે. કોણ બનેગા કરોડપતિમાં કેવું હતું, એબીસી. દંડવત પ્રણામ નીરુબેન, હરે કૃષ્ણ, સ્વાગત છે તમારું. તો ક્વિઝ આપવાની છે રોજે. આ ક્લાસ પૂરો થઈએ તમે બધા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ ચુક્યા હશો. જે લોકો ના થયા હોય એ લોકો રજીસ્ટ્રેશન આજને આજ કરાવી લો. રજીસ્ટ્રેશન કરાવીને વોટ્સએપ ગ્રુપમાં આવી જાવ, ત્યાં તમને એ બધી લિંક ને બધું પ્રાપ્ત થશે અને તમે ક્વિઝ માટે રજીસ્ટ્રેશન કરાવી લો. રજીસ્ટ્રેશનમાં ના સમજ પડે તો આ સેશનના અંતે તમે પૂછી શકો છો, ત્યાં તમને ગાઈડ કરવામાં આવશે. ઓકે, હવે બીજો ટોપિક છે, ગંભીર અભ્યાસક્રમ માટે પુસ્તકની જરૂર પડે. તો અહીં નીચે તમે ફોટો જોવો છો, ભગવદ્ ગીતા યથારૂપ. શક્ય હોય તો આ ભગવદ્ ગીતાની એક કોપી પરચેસ કરી લો. 250-300 રૂપિયાની કોપી આવે છે. એક ભગવદ્ ગીતા વસાવી લો. આપણી પોતાની પર્સનલ એક કોપી હોવી જરૂરી છે. અને અત્યારે ના પરચેસ કરવી હોય તો તમારા માટે લિંક આપેલી છે ઉપરની સાઈડમાં. આના ઉપર તમે ક્લિક કરશો તો તમને એક PDF કોપી તમારા માટે અવેલેબલ થઈ જશે મોબાઈલમાં, જેનો કોઈ ચાર્જ નથી. મોબાઈલમાં તમે આખી ભગવદ્ ગીતા વાંચી શકશો. એ લિંક ને બધું તમને મળી જશે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર. અને જો તમારે હાર્ડ કોપી પરચેસ કરવી હોય તો અહીંયા એની લિંક છે. આ લિંક ઉપર ક્લિક કરશો તમને ત્યાં પેમેન્ટના ઓપ્શન મળશે. ડાયરેક્ટ ઇસ્કોન મેંગલુરુ થી આ બુક્સના સેટ, માળા એ બધું તમારી ઘરે પહોંચી જશે. જેટલું આપણે લેવલ 1 માં જરૂરી છે, બરાબર, એ બધું તમારી ઘરે પહોંચી જશે. બરાબર. બીજું, આપણે બધા વોટ્સએપના ગ્રુપમાં એડ થયા છીએ તો થોડા વોટ્સએપના નિયમોને આપણે પાલન કરીશું. કારણ કે ગ્રુપમાં ઘણા બધા માતાજી છે, લેડીઝ છે, પ્રભુજી છે. તો આપણે બધાની પ્રાઇવેસીનો ખાસ આદર કરીશું અને કોઈ પણ આપણે એમાંથી નંબર લઈ અને પર્સનલ મેસેજ આપણે બિલકુલ કરીશું નહીં. જો કે કોમ્યુનિટી ગ્રુપની અંદર આઈ થિંક એ ઓપ્શન અવેલેબલ નથી. બરાબર ને અમરીશ પ્રભુ? માત્ર પોતાનો જ નંબર એ જોઈ શકે છે લગભગ તો. હા પ્રભુજી. યસ, એટલે બહુ ચિંતાનો વિષય હવે આપણે રહ્યો નથી. એટલે જ આપણે દેખાશે એટલે કોઈ ગુંચવાતા નહીં. અને ખાસ કરીને એડ ગ્રુપ તો કરતા જ નહીં. એમાં તમારે ફક્ત એનાઉન્સમેન્ટ જે લખેલું છે એ જ તમારે જોવાનું છે એની અંદર. બાકી ઘણા બધા એડ સજેસ્ટ ગ્રુપ કરતા હોય છે અંદર એડ ગ્રુપ કરીને, બરોબર. એટલે એમને એમ કે કદાચ હું એડ ગ્રુપ કરીશ તો દેખાશે બધું, પણ એ નહીં દેખાય તમને. તમે ફક્ત તમારે પોતાના નંબર અને એડમિનના જ નંબર જોઈ શકશો એમાં. એ ખાસ ધ્યાન રાખવું કોમ્યુનિટીમાં. એટલે અમારે ઘણા બધાના રિજેક્શન કરવા પડતા હોય છે. એટલે એડ ગ્રુપ મહેરબાની કરીને ના કરતા. ફક્ત એનાઉન્સમેન્ટ પર ક્લિક કરજો એટલે તમને જે કઈ મેસેજ હશે ગ્રુપમાં એ જોવા મળશે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ, થેન્ક યુ. એટલે તમને બધાને એમ થાય કે આ ગ્રુપમાં તો હું એકલો જ છું એવું લાગશે. કોમ્યુનિટીમાં એવું, એટલે વોટ્સએપ ગ્રુપમાં તો આપણે બધાને જોઈ શકીએ કે 150-200 જણા નામ, લિસ્ટ, નંબર બધું હોય. કોમ્યુનિટીમાં એવું ના હોય. એમાં તમે હોય અને બીજા 4-5 એડમિન, ટીચર, એના જે નંબર હોય એ તમને મળી શકે છે. ઓકે, તો ખાસ ધ્યાન રાખવું. અને ટીચર અને એડમિન નો પરિચય. ટીચર એટલે હું, બરાબર. તો મારું નામ ડોક્ટર જિગ્નેશ કોશિયા અને ગુજરાતના રાજકોટ જિલ્લાથી બિલોંગ કરું છું. છેલ્લા 13 વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ એ એનોરેક્ટલ સર્જન તરીકે. અને ઇસ્કોન મેંગલુરુમાં છેલ્લા 2-2.5 વર્ષથી સેવા આપી રહ્યો છું. અને મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તમારું લેવલ 1 અને લેવલ 2 ની સેવા મેળવવાનું. અને આપણી સાથે આપણા એડમિન, એક આપણા
જેન્ટ્સ એડમિનમાં જિગ્નેશ દરબારજી અને અમરીશ પ્રભુ છે બંને, અને લેડીઝમાં પણ આપણે હીર માતાજી છે એન્ડ ડોક્ટર દીપ્તિજી છે, નયા માતાજી છે. એટલે લેડીઝ ને અનુકૂળતા હોય તો એ લોકો લેડીઝ નો માતાજી નો કોન્ટેક્ટ કરી શકે છે. કઈ પ્રશ્ન હોય તો પ્રભુજી મને કોન્ટેક્ટ કરી શકે, અમરીશજી ને જિગ્નેશજી ને કોન્ટેક્ટ કરી શકે. તો એડમિનમાં તમે પરિચય આપી દો પ્રભુ. અમરીશજી, જિગ્નેશજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું નામ અમરીશ પટેલ છે. હું આણંદ જિલ્લાના તારાપુર ગામથી બિલોંગ કરું છું. બાય પ્રોફેશન હું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છું અને આણંદ હેડક્વાર્ટર છે મારું. અને આની અંદર લગભગ હું 18મી બેચ થી જોડાયેલો છું. આજે લગભગ 40મી બેચ ચાલુ થઈ છે. અમે અત્યારે લેવલ 5 પણ કરી રહ્યા છે, ભક્તિ શાસ્ત્રી જે છે. એટલે આમાં હું એડમિન તરીકેની અને કોચ તરીકેની સેવા આપું છું. એટલે તમારે કોઈ પણ લિંક રિલેટેડ, ક્વિઝ રિલેટેડ કે કોઈ પણ ટેકનિકલ ક્વેશ્ચન હોય તો તમે મારો ગમે ત્યારે 24/7 કોન્ટેક્ટ કરી શકો છો. ગ્રુપમાં જે કઈ મેસેજીસ આવે છે એમાં મારો નંબર છે જ આમ તો, છતાં હું ચેટ બોક્સમાં મારો નંબર આપી દઈશ, બરાબર? એટલે તમારે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો મારો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. જિગ્નેશ દરબારજી. હરે કૃષ્ણ પ્રભુ. યસ પ્રભુ. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને પ્રભુ? યસ, લાઉડ એન્ડ ક્લિયર પ્રભુ. હરે કૃષ્ણ બધાને. મારું નામ જિગ્નેશ દરબાર છે. હું સુરતથી બિલોંગ કરું છું અને ઇસ્કોન બેંગલુરુ સાથે હું છેલ્લા 1.5 વર્ષથી એસોસિએટેડ છું. એટલે સેવામાં પણ છીએ અમે. વ્યક્તિ પાસની બધી સેવામાં છીએ કે એડમિન પોસ્ટની. તો કોઈ પણ તમને ટેકનિકલ ડિફિકલ્ટીસ પડે કે આગળના લેવલમાં એલિવેટ થવામાં કોઈ પણ તકલીફ પડે તો તમે એની ટાઈમ અમારો સંપર્ક કરી શકો છો. અમે તમારી ટ્રબલ શૂટ કરવાનો ટ્રાય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હીર માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ સર્વેને. વેલકમ. હું આ ભગવદ્ ગીતાના ક્લાસમાં ફેબ્રુઆરીથી જોઈન થઈ છું. હું હાઉસવાઈફ છું અને તમે બી બનેલા રહેજો. ખૂબ ખૂબ તમને મજા આવશે ને તમારી આધ્યાત્મિક જર્નીમાં તમે ખૂબ આગળ વધી શકશો. બસ એટલી જ તમને લોકોને વિનંતી છે કે 18 દિવસ બની રહેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ડોક્ટર દીપ્તિ પંડ્યાજી, તમારો પરિચય આપો. નો. એન્ડ કોણ બાકી રહી ગયું? નયા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હું નૈયા દવે મુંબઈથી છું. 1.5 વર્ષથી આ કોર્સ કરું છું. બહુ ફરક પડશે. સ્વભાવમાં ચેન્જ આવી જશે, ભક્તિમય જીવન થઈ જશે. એટલે બની રહેજો કોર્સમાં, એટલી જ વિનંતી છે. થેન્ક યુ. ડોક્ટર દીપ્તિ પંડ્યાજી છે એ પણ આ કોર્સ સાથે ઘણા સમયથી જોડાયેલા છે. એ પણ લેવલ 2 ની સેવા આપી રહ્યા છે. અહીંયા આપણે કોર્સ ની સેવા આપી રહ્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા કોર્સ એડમિન છે તમારી સેવા માટે. કઈ પણ અટકો, કઈ પ્રશ્ન હોય, ભગવદ ગીતા ના સમજાય તો તમે આ કોઈ પણ ને કોન્ટેક્ટ કરી શકો છો. મને તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. જૂના પાર્ટિસિપન્ટ માંથી કોણ પોતાના એક્સપિરિયન્સ શેર કરવા માંગે છે? 2 મિનિટ કે 3 મિનિટમાં બોલો. ચલો, અનમ્યુટ કરી દો. ઉર્મિલાજી, ફાસ્ટેસ્ટ ફિંગર્સ ફર્સ્ટ. ચલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હું છેલ્લા 8 મહિનાથી એમ તો જોડાયેલી છું ઇસ્કોન બેંગ્લોરમાં અને ખૂબ જ મજા આવશે. આમાં બન્યા રહેજો. તમને બધાને ભૌતિક સુખ, આધ્યાત્મિક સુખની સાથે ભૌતિક સુખ પણ પ્રાપ્ત થશે. એટલે આ અમારો ખુદનો જ અનુભવ છે અને આ તમારા દરેક પ્રકારના પ્રશ્નોનો સોલ આમાં તમને મળશે. એટલે બધા જે નવા પાર્ટિસિપેટ છે એને એટલું જ વિનંતી કે ખાસ કરીને 18 અધ્યાય પૂરા કરજો તો ખૂબ જ મજા આવશે. પછી આગળ પણ તમને નીકળવાનું મન નહીં થાય આમાંથી. બધી બેન્ચ તમને એમ થશે કે જોઈન કરવી જ છે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. કોમલજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ સરોવરે. હા, જ્યારે જ્ઞાન નહોતું ત્યારે લાઈફ કઈ ચેન્જ અલગ જ ટ્રેક પર ચાલતી હતી અને ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધા પછી લાઈફ એકદમ ચેન્જ થઈ ગઈ. જે લાઈફમાં કંઈક મિસિંગ હતું તે ટ્રેક પર ચડી નતા શકતા, એના પછી બધી લાઈફ એકદમ ઈઝી થઈ ગઈ છે. લાઈક ડિપ્રેશન, સ્ટ્રેસ એ બધામાંથી ક્લિયર થઈ જશે અને આપણે બહુ હેલ્પ કરે છે. મને તો બહુ મારી લાઈફમાં હેલ્પ કરી છે. એટલે સર્વને વિનંતી છે કે 18 દિવસ બધા જોડાયેલા રહેજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા પાર્ટિસિપન્ટ નો એક્સપિરિયન્સ આપણે આવતીકાલે જાણીશું. શક્ય હશે તો આપણે રોજ એક પાર્ટિસિપન્ટ, જે જૂના પાર્ટિસિપન્ટ છે એમનો આપણે અનુભવ જાણીશું કે એના જીવનમાં શું પરિવર્તન આવ્યું. ઘણાનો સ્વભાવ બહુ ગુસ્સા વાળો હોય, ટેન્શન, ડિપ્રેશન, ઇવન કેટલાને માનસિક મેડિસિન ચાલુ હોય છે સાયકેટ્રિસ્ટની.
ધીમે 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 જેમ ભગવદ ગીતા વાંચતા જાય, સમજતા જાય, એ પણ બંધ થઈ ગઈ છે. કેટલાય બધા દાખલાઓ છે, આપણે ધીમે ધીમે એ પણ આપણે જોઈશું. આગળ વધીએ આપણે. તો આપણે બધા રોજ ઝૂમ માં મળવાના છીએ ને, લાઈવ તો સામે સામે નથી મળવાના, મોબાઈલ થી મળવાના છીએ. બરાબર, શક્ય હોય તો તમારા લોકોએ વિડીયો ઓન કરવાનો, જેથી તમારા દર્શન મને થાય. પણ વિડીયો ઓન કરો તો બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો પ્રોપર પોઝિશનમાં તમે બેઠા હોય એ ખૂબ જરૂરી છે, અને બીજું તમારો પહેરવેશ છે એ બીજાને ઉત્સાહિત કરે અને વૈદિક ડ્રેસ્ડ હોય એ ખૂબ જરૂરી છે. પ્રોપર કપડા પહેરેલા હોય તો તમે વિડીયો ઓન કરી અને મારી સાથે લાઈવ ડાયરેક્ટ જોઈન કરી શકો છો. થેન્ક યુ. અને આગળ પ્રશ્ન માટે કોઈ મદદ કરશે કે નહીં, તો હમણાં મેં વાત કરી એમ ક્લાસ પૂરો થઈએ તમે હેન્ડ રેઝ કરી શકશો. કોઈ પણ પ્રશ્નના જવાબ તમને અહીંથી મળશે ભગવદ ગીતાને રિલેટેડ. તમારા અંગત જીવનના પ્રશ્નો પણ ભગવદ ગીતામાંથી જોઈતા હોય તો પણ અહીંથી મળશે. બીજો ઓપ્શન છે ડાયરેક્ટ મને પૂછી શકો છો. બીજો ઓપ્શન એડમિનને મેસેજ કે કોલ કરી શકો છો. મને તમે કોલ કરી શકો છો ક્લાસ સિવાયના સમયમાં. બીજું આપણું સ્વયંસેવક જે સપોર્ટ પણ છે સવારના 6 થી રાતના 12 વાગ્યા સુધીમાં, ત્યાં જઈ શકો છો. વેબસાઇટ ફોરમમાં જઈ શકો છો. અને છેલ્લે કાંઈ જવાબ ના મળે તો નામાનિષ્ઠ દાસ પ્રભુજીને ડાયરેક્ટ મેલ કરી શકો છો, જે આપણા પ્રેસિડેન્ટ છે. મારી તમને ગેરંટી છે કે તમારા બધા પ્રશ્નનો જવાબ પહેલો અને બીજા ઓપ્શનમાં સંતોષાઈ જશે. તમારે ત્રીજા ઓપ્શન, ચોથા, પાંચમામાં જવાની જરૂર પડતી નથી. ડોનેશન સ્પામ માટેની ચેતવણી. બરાબર, એટલા માટે ચેતવણી મૂકેલી છે કારણ કે આ વિશ્વવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. મેં તમને કહ્યું એમ કે અત્યાર સુધીમાં 9 લાખ કરતા વધારે પાર્ટિસિપેન્ટને આ ભગવદ ગીતાનું જ્ઞાન આપી ચૂક્યા છીએ. તો હવે જે સ્પામર હોય, જે હેકર હોય, જેને હેકિંગ આવડતું હોય, એ બધાની નજર હોય. આપણી યુટ્યુબ ની ચેનલ 2-3 વખત હેક થઈ ગયેલી છે. ખાસ ધ્યાન રાખવું. તમને ક્યારેક કદાચ ઈચ્છા થાય કે ડોનેશન કરવાની, તો પર્સનલ કોન્ટેક્ટ કરીને ડોનેશન કરવાનો આગ્રહ રાખજો. અહીંથી તમને કોઈ પણ પ્રકારના કોલ ડોનેશન માટે કરવામાં આવતા નથી. ખાસ યાદ રાખજો, તમને કોઈ કોલ કરીને ડોનેશન માટે અપીલ કરે તો સમજવું કે ફેક કોલ છે. આનું યાદ રાખવું જોઈએ ખાસ. ઘણી વખત આવું થાય. ઇવન તમે ક્યારે ડોનેશન કરો તો બેંક એકાઉન્ટ અને અમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને કરવાની કોશિશ કરજો. આગળ આપણી વેબસાઇટ છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો આપણી મંદિરની બધી જે કઈ ફેસ્ટિવલ્સ, બીજા આપણા અલગ અલગ કોર્સીસ. આપણી યુટ્યુબ ચેનલ ઉપર કેટલાય બધા 17,000 થી વધારે વિડીયો આઈ થિંક અવેલેબલ છે, જેમાં ઘણા બધા 2 વખત તો જો કે ડિલીટ કરી દીધા છે હેકર્સે કેટલા બધા આપણા વિડીયોઝ. પણ હજી પણ ઘણું બધું આપણી પાસે મટીરિયલ અવેલેબલ છે. અલગ અલગ ક્લાસ, અલગ અલગ લેંગ્વેજના ક્લાસ તમારે સાંભળવા હોય ને તો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાઓ, તમને ત્યાં સાંભળવા મળશે. અલગ અલગ ભાગવતમ, ભગવદ ગીતા, ચૈતન્ય ચરિતામૃત, આના ઉપર પણ ક્લાસ છે. આપણું ફેસબુક પેજ છે, લાઈક કરજો, જેથી તમને આવનારા ફેસ્ટિવલ, યાત્રા, ઘણું બધું કાર્યક્રમ થતા હોય છે મંદિરમાં, જેની માહિતી તમને ત્યાંથી મળી જશે. ક્વિઝ માટે તમને આ સેશનના અંતે સમજાવવામાં આવશે, રજીસ્ટ્રેશન કરાવવાનું ને બધું. આ બધું સમજ્યા પછી એક નાનો એવો સંકલ્પ. હવે આ જે ભગવદ ગીતા છે તમને ખબર છે જ્ઞાન યજ્ઞ છે, અને કોઈ પણ યજ્ઞના આરંભ કરતા પહેલા બ્રાહ્મણ છે હાથમાં પાણી લેવડાવે, જળ લઈ લો અને સંકલ્પ લેવડાવે. અહીંયા પણ નાનો એવો સંકલ્પ લેવાનો છે. નાનો એવો, બહુ અઘરું નથી. મારી સાથે એક મારા એડમિન એ અનમ્યુટ કરશે. તમે બધા તમારી જગ્યાએ બેઠા બેઠા સંકલ્પ લેજો, અને હું ને અમારા એડમિન, હું બોલીશ, મારા એડમિન છે, આપણા એડમિન છે, એ રિપીટ કરશે, અમરીશજી. બરાબર, તમે તમારે જગ્યા બેઠા બેઠા રિપીટ કરો, ભગવાનને પ્રાર્થના કરો. કારણ કે ભગવદ ગીતામાં કન્ટિન્યુટી જાળવવી એ દૈવી ગુણ છે. તમને શું લાગે છે 18 અધ્યાય 18 દિવસ સુધી કન્ટિન્યુ રહેવું, ભગવદ ગીતા સમજવું, ભગવદ ગીતાને જીવનમાં ઉતારવું એ સરળ છે? આ કઈ ફિઝિક્સ અને મેથ ને કઈ બાયોલોજીના ક્લાસ નથી. બરાબર, આ આધ્યાત્મિક જ્ઞાન છે, અને આના માટે કૃપાની જરૂર પડે છે. ભગવાનના ભક્તો એમને પ્રાર્થના કરીએ, એમની કૃપાની યાચના કરીએ તો ને તો માત્ર શક્ય બનશે. તો એવી નાની એવી પ્રાર્થના, નાનો એવો સંકલ્પ આપણે સાથે મળીને લઈશું. યસ અમરીશજી, આર યુ રેડી? યસ પ્રભુજી. શરૂઆત કરીએ. ભગવાનને ખૂબ જ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. ભગવાનને કહીએ કે આ સંકલ્પ પૂર્ણ કરવામાં તમે અમારી મદદ કરજો. હું ભગવદ ગીતાના તમામ 18 દિવસના વર્ગોમાં નિયમિત હાજરી આપવાનો છું. હું શ્રી શ્રી રાધા ગોવિંદ અને શ્રીલ પ્રભુપાદના આશીર્વાદ સાથે આ સંકલ્પ લઈ રહ્યો છું.
આ સંકલ્પ લઈ આ સંકલ્પની અંદર શક્તિ મળે એટલા માટે બે હાથ ઊંચા કરી, બે હાથ એટલે એને શરણાગતિના નમસ્કાર કહેવાય. નમસ્કારની અલગ અલગ પદ્ધતિ છે શાસ્ત્રમાં જેનું વર્ણન છે. તો એમાં એક પ્રકાર આ પણ છે, બે હાથ ઊંચા કરવા. એ શરણાગતિના નમસ્કાર કરી અને એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલશું અને સંકલ્પને સિદ્ધ કરીશું સાથે મળીને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમને ખબર છે ને, હરે તમે બધા મૂવીમાં જોયું હશે, ખબર છે ને, પોલીસ વાળા આવે હેન્ડ્સ અપ, ગન હાથ ઊંચા કરી દેવાના. એટલે શું થાય? હાથ ઊંચા કરી દેવા, શરણાગતિ. મારી પાસે કઈ છે નહીં, શરણાગતિ. બરાબર, એક નમસ્કારનો પ્રકાર છે. બરાબર, હેન્ડ્સ અપ, હરે કૃષ્ણ મહામંત્ર બોલે, બે હાથ ઊંચા કરીને ભગવાનને શરણાગત થવાનું. છેલ્લે સામાન્ય તમારા પ્રશ્ન હશે, બરાબર, કે મને પ્રશ્ન પૂછવાની છૂટ છે, તો એનો જવાબ મેં આગળ આપી દીધો છે. બુક માટે મેં તમને લિંક આગળ શેર કરી છે, તમારા ગ્રુપમાં પણ લિંક આવશે. જરૂરથી એક હાર્ડ કોપી. આવું સરસ મજાનું તમને સર્ટિફિકેટ મળવાનું છે. તમે આ લેવલ 1 પૂરું કરશો. જો આપણે ઘણા બધા સર્ટિફિકેટ લઈને બેઠા છીએ, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ઘણું બધું કર્યું, ડિગ્રી, બરાબર. તો આવા એક સર્ટિફિકેટ આવું પણ પ્રાપ્ત કરવાની કોશિશ કરો, ખૂબ આનંદ થશે. બરાબર, 18 દિવસના અંતે તમને પ્રાપ્ત થશે. અને પ્રમાણપત્ર મેળવવા માટે જે રોજે રોજ ક્વિઝ આપવાની છે, શું એમાં કઈ મુશ્કેલી છે? નહીં, બહુ સરળ છે. તમે એમાં 100% સ્કોર કરી શકો એમ છો. બરાબર. અને બીજું, અમર્યાદિત આમાં ટ્રાય છે. બરાબર, પ્રયાસ. એક વખત ના આવડ્યું બીજી વખત ટ્રાય કરી શકો છો. તમને ઝૂમ, ઇન્ટરનેટ, આ બધાથી તમે બહુ પરિચિત ના હોય. ઘણા બધા અહીંયા મારા વડીલ વૈષ્ણવો છે, તો એને ઘણાને ના ફાવતું હોય ઇન્ટરનેટ, ઝૂમ. તો અહીંયા જિજ્ઞેશ દરબારજી, અમરીશજી, બીજા કોર્સ છે તમારી સેવા કરવા માટે. તમે ડાયરેક્ટ એમને કોન્ટેક્ટ કરો, તમને ખૂબ જ હેલ્પ કરશે. બરાબર. અને તમને એમ થાય કે મેં ક્યારેય ભગવદ ગીતાના કોર્સમાં હાજરી નથી આપી, હું ભગવદ ગીતા સમજી શકીશ, તો લેવલ 1 એના માટે છે જેને જિંદગીમાં કોઈ દિવસ ભગવદ ગીતાનું એક પણ પાનું ખોલ્યું નથી. આ કોર્સ એના માટે ડિઝાઇન કરેલો છે, લેવલ 1 નો કોર્સ છે. બરાબર. હવે મેં સંકલ્પ તો લેવડાવી દીધો, 18 દિવસ અને 18 અધ્યાય જોડાયેલા રહેવાનું. પણ વચ્ચે છોડવો હોય છોડી શકાય કે નહીં? તમે એની ટાઈમ છોડી શકો છો, ચિંતા નહીં કરતા. બરાબર, ગમે ત્યારે તમને એવું લાગે કે ના. પણ મારી એટલી ગેરંટી છે કે જો 18 દિવસ ને 18 અધ્યાય પૂર્ણ કરશો ને, તો તમે આ રિપીટ કરશો. અહીંયા તમે અત્યારે 92 પાર્ટિસિપન્ટ જોવો છો. કેટલા એવા વિરલાઓ છે આ અત્યારની બેચની અંદર તમારી વચ્ચે કે જે 18, 19, 20, 25 વખતથી લેવલ 1 કરી રહ્યા છે. લેવલ 2 માં પણ છે, 3 માં છે, 4 માં છે. અને અલ્ટિમેટલી ભક્તિ શાસ્ત્રી નામનો એક ઇન્ટરનેશનલ કોર્સ થાય છે, એમાં પણ છે બધા. છતાં એ લેવલ 1 માં પણ છે. કારણ કે 18 દિવસ તમે જો કન્ટિન્યુ કરશો તો તમારા બધા પ્રશ્નના જવાબ મળશે. થોડું ધૈર્યની જરૂર પડશે. આપણી પાસે પ્રશ્નનું ભંડોળ છે, તમારી બધા પાસે. પણ પહેલા જ દિવસે બધા પ્રશ્ન પૂછશો, બરાબર, તો તમને સંતોષ નહીં થાય. જેમ જેમ તમે સમજશો, એના રિલેટેડ શ્લોકો આવશે અને ત્યારે પ્રશ્ન પૂછશો તો તમને જરૂરથી સમજાઈ જશે. ધૈર્ય જાળવી રાખજો, મારો કહેવાનો મતલબ એ જ છે. અને ક્વિઝમાં કઈ શંકા હોય તો તમે એડમિનને ડાયરેક્ટ મેસેજ કરી શકશો. હાજરીનો કોઈ માપદંડ છે? ના, જરૂરી નથી. રોજે જો હાજરી આપો તો ઇટ્સ વેલ એન્ડ ગુડ, બરાબર. નહીતર તમને આ અત્યારે સેશન છે, લાઈવ છે, અને આની લિંક તમને તમારા વોટ્સએપ ગ્રુપમાં મળશે. તમે જ્યારે ફ્રી હોય ને ત્યારે ક્લિક કરો, આ સેમ ક્લાસ ત્યાં તમે પાછો સાંભળી શકશો. પણ ગેરફાયદો એ છે કે ત્યાં ક્વેશ્ચન આન્સરના જવાબ તમને નહીં મળે, કારણ કે એ સેશન લાઈવ થતું નથી. ખાલી ક્લાસ છે, લાઈવ થાય છે, બરાબર. એટલે પ્રશ્નના જવાબ જોઈતા હોય તો લાઈવ આવવું જરૂરી છે. અને તમને એમ થાય કે આ શ્લોકો યાદ રાખવા માટેનો કોર્સ છે, તો કે આ પ્રોગ્રામ એના માટે નથી. હા, એવા પેરેલલ બીજા પ્રોગ્રામ આપણા ચાલે છે, ક્લાસ ચાલે છે, જેમાં તમને શ્લોક કઈ રીતના યાદ રાખવા એ શીખડાવવામાં આવશે. એની લિંક પણ તમારી સાથે શેર કરીશું. અહીંયા આપણે ભગવદ ગીતા સમજવાની છે ને જીવનમાં ઉતારવાની છે. આ સેશન એના માટેનું છે, યાદ રાખજો. તમને એમ થાય કે ભાઈ અમે ઇસ્કોનના કોર્સમાં જોડાય તો બહુ બધા પ્રતિબંધોનું પાલન કરવું પડશે. ઇસ્કોનમાં બહુ બધા નિયમો છે, પણ આ કોર્સમાં હાજરી આપવા માટે કોઈ નિયમો નથી. ડોન્ટ વરી, કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. તો આ થઈ ગયું કોર્સનું ઇન્ટ્રોડક્શન. અને હવે આપણે આ ભગવદ ગીતાનું મહાત્મય તરફ આગળ વધી રહ્યા છીએ. તમને ખબર છે ભગવદ ગીતાનું મહાત્મય આદિ શંકરાચાર્યજી આપેલું છે. ખૂબ જ સરસ. આદિ શંકરાચાર્યજીનું નામ સાંભળ્યું છે ને તમે બધા? આમ તો સનાતની હોય ને શંકરાચાર્યજીનું નામ ના સાંભળ્યું બને ને. ઓકે, તો
પહેલા શ્લોકની અંદર પરમ પૂજ્ય શંકરાચાર્યજી શું કે છે? ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદમ અવાપનોતિ ભયશોકાદિ વર્જિતઃ. ભગવદ ગીતા દેવી સાહિત્ય છે. જે લોકોને ધ્યાનથી વાંચે છે ને અને એમાં આપેલા નિયમોનું પાલન જો કરે ને અને ભગવાન વિષ્ણુનો આશ્રય લે, તમામ ભય અને ચિંતાઓમાંથી મુક્ત થઈ જાય છે. આપણે સવારથી લઈને રાત સુધી સતત ભય અને ચિંતામાંથી મુક્ત થવા માટે પ્રયત્નો તો કરીએ છીએ ને, બરાબર? કે હું આવું કરું તો મને ચિંતા ઓછી થાય, ડિપ્રેશન માંથી હું બહાર નીકળું, આટલા પૈસા કમાઈ લઉં, ઓલું કરી લઉં, તે કરી લઉં. આપણે ચિંતામાંથી બહાર નથી નીકળતા. પણ ભગવદ ગીતા જો એક વખત તમે લોકો બરાબર સમજી લો, જરૂરથી તમે ટેન્શન ડિપ્રેશન માંથી બહાર નીકળશો. આ બીજા શ્લોકમાં કે છે ગીતા અધ્યયન શીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નેવ શાંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ ગીતા વાંચે, કેવી રીતના ભગવદ ગીતાનો કોર્સ જોઈન કરવાનો? ગંભીરતાપૂર્વક વિડીયો ઓન કરવાનો, બરાબર? તમારા દર્શન મને આપવાના. જો વિડીયો ઓન કરીને ક્લાસ એટેન્ડ કરવાનો ફાયદો શું છે ખબર છે? તમને ખબર પડે કે મને કોઈક જોઈ રહ્યું છે, બરાબર? ધારો કે અત્યારે તમે મને જોવો છો, હું અહીં બોલું છું, તો મારું ધ્યાન સંપૂર્ણપણે તમારામાં જ હોય. પણ મારો વિડીયો બંધ હોય તો હું આજુબાજુમાં કંઈક મારું ધ્યાન બીજે પણ ભટકી શકે છે ને. વિડીયો ઓન કરવાનો ફાયદો છે. આપણે બધા કોલેજમાં સ્કૂલમાં ભણતા ત્યારે પણ ટીચર કહેતા ને તમારું ધ્યાન બોર્ડમાં હોવું જોઈએ. આપણે આજુબાજુ આમ ધ્યાન ભટકે તરત ટીચર શું કરતા? ચોકનો ઘા કરતા. યાદ છે ને તમને બધાને? અથવા તો ઘણા બધા ડસ્ટરનો ઘા કરતા. શું કામ? કે ભાઈ ધ્યાન અહીંયા આપો. તો વિડીયો ઓન કરવાનો ફાયદો છે કે તમે 100% કોન્સન્ટ્રેશન થી ભગવદ ગીતાનો કોર્સ જોઈન કરશો. અને જો ધ્યાનપૂર્વક જોઈન કરશો તો અહીંયા શંકરાચાર્યજી એમ કહે છે કે ભૂતકાળના તમામ દુષ્કૃત્યના પરિણામો એને અસર નહીં કરે. અનંત જન્મના પાપ કર્મો માંથી પણ છૂટી શકાય છે ભગવદ ગીતાના શરણે ગયા પછી. પછી આગળ કે છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરે ને પોતાને શુદ્ધ કરે છે ને, આપણે કરીએ છીએ ને, બરાબર? જળમાં આપણે પોતાની જાતને રોજ સવારે સ્નાન કરીને સ્વચ્છ કરીએ છીએ, પણ ભગવદ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એકવાર સ્નાન કરીએ, ભૌતિક જીવનની બધી મલિનતાઓમાંથી સદા મુક્ત થઈ જાય, બરાબર? એક તો ગંગાજી હરિદ્વારમાં છે આપણા બધાના પાપ કર્મો ધોવા માટે. આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ ને જનરલી. 2-4 મહિને આ ગયા, હર હર ગંગે ગુડ 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 ઓમ નમઃ શિવાય, બરાબર? કાં તો કે પાપ ધોવાઈ જાય. 2-4 મહિના થયા ને એકવાર આટો મારી આવી, પાપ ધોવાઈ જાય. ઓબ્વિયસલી ધોવે જ છે. તમને ખબર છે ગંગાજી ક્યાંથી પ્રગટ થયા છે? ભૌતિક જગતમાં આવ્યા કઈ રીતના ખ્યાલ છે? વામનદેવજી જયારે બલી મહારાજે 3 ડગલા જમીન માગેલી, સોરી, વામનદેવજીએ 3 ડગલા જમીન માગેલી, બરાબર? એક પગમાં તો ઉપરનો, બીજા પગમાં નીચે, ત્રીજો પગ બરાબર ઉપર અડાડે તો એમાં ગાબડું પડી જાય છે. અને જે આધ્યાત્મિક જગતમાં જે વિરજા નદી વહે છે, એનું પાણી છે એ સ્વર્ગલોકમાં આવે છે. સ્વર્ગલોકમાંથી જે રામચંદ્રજીના પૂર્વજ, તમને ખબર છે ને, દિલીપ રાજા, ભગીરથ પ્રયત્ન કરે છે. રામચંદ્રજીના પૂર્વજો એ ગંગાજીના લઈ આવે છે. શિવજી પોતાની જટામાં ધારણ કરે છે, એક લટ છોડે અને આજે આપણને હરિદ્વારમાં જે ગંગાજી પ્રાપ્ત થાય, ગંગાજી, તો એ ગંગાજી ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે. વામનદેવજી ભગવાન વિષ્ણુના અવતાર, બરાબર? તો વિચાર કરો, ચરણ કમળમાંથી નીકળે એ એટલું શુદ્ધ કરી શકે, તો એ મુખ કમળમાંથી જે નીકળે છે કૃષ્ણજીના, એ કેટલું શુદ્ધ કરી શકે છે? અહીંયા શંકરાચાર્યજી એના વિશે કહી રહ્યા છે. આગળ શંકરાચાર્યજી કહે છે કે ભગવદ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે, અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી. અરે ભાઈ, કેમ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી? કારણ કે આપણું એટલું આયુષ્ય નથી, આપણી એટલી બુદ્ધિ નથી, આપણે એટલા સંસ્કૃતમાં પારંગત નથી. તો ભગવદ ગીતા, હા, તમે બીજા વૈદિક સાહિત્ય વાંચો, પુરાણો, ઉપનિષદો, વેદો વાંચો, પણ પહેલા ભગવદ ગીતા વાંચો. ભગવદ ગીતા વાંચો, સમજવાની કોશિશ કરો, પછી જો બીજા પુરાણો ઉપનિષદો વાંચશો, તમે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકો. ભગવદ ગીતા નથી વાંચતા એ લોકો કનેક્ટ નથી થઈ શકતા અને કન્ક્લુઝન ઉપર પહોંચી શકતા નથી. એટલે કે છે કે બીજા સાહિત્ય વાંચવાની જરૂર નથી, શરૂઆત ભગવદ ગીતાથી કરો. માત્ર ભગવદ ગીતા સાંભળવી જોઈએ, ધ્યાનથી, ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ ગીતા પૂરતું છે. કોણ કે છે? શંકરાચાર્યજી પોતે, બરાબર? તમામ વૈદિક ગ્રંથોનો સાર એટલે શ્રીમદ ભગવદ ગીતા. ગંગાનું પાણી પીવે છે, મુક્તિ પ્રાપ્ત થાય. મૃત્યુ સમયે 1-1 ચમચી રેડીએ છીએ ને મોઢામાં, બરાબર? ભગવદ ગીતાનું અમૃત કોઈ પીવે તો વિચાર કરો કે એના જીવનમાં શું ચેન્જીસ આવે, બરાબર? મૃત્યુ થાય તો આપણે ચમચી લઈને ગંગાજળની બોટલો ગોતતા હોય, તરત ગંગાજળ આપણે છેલ્લે મોઢામાં મૂકીએ, તુલસી પત્ર મૂકીએ, બરાબર? પણ આ એ ગંગાજળ છે, આ એ ભગવદ ગીતા છે જે ભગવાનના મુખમાંથી નીકળી છે. આખું જિંદગી, આખું જીવન જેને ભગવદ ગીતામય જીવન જીવવાની કોશિશ કરી હોય
એને પછી કઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આગળ આવશે ધીમે ધીમે, જેમ 8મા અધ્યાયમાં પહોંચશું ત્યાં મૃત્યુનું સાયન્સ પણ છે, તમને ખ્યાલ આવશે. હવે આ ગીતોપનિષદ અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપીને, એક એનાલોજી આપીને સમજાવે છે કે આ ભગવદ ગીતાને ઉપનિષદ કહ્યો છે, ગીતોપનિષદ. ભગવદ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર છે. કેટલા ઉપનિષદો છે? પ્રશ્ન પૂછી લઈએ, કેટલા ઉપનિષદો છે? ખબર છે? નહીં? કેટલા? નહીં, 6 નહીં, 108 ઉપનિષદો છે. 108 ઉપનિષદો છે, 18 પુરાણો છે, 4 વેદો છે, રામાયણ, મહાભારત, સંહિતા, શ્રુતિ, સ્મૃતિ, અરણ્યક, કેટલું બધું છે. બરાબર. તો બધા જ વેદોનો સાર ઉપનિષદોમાં આવે છે. ઉપનિષદને સમજવા માટે પુરાણો છે, અને એ બધાનું અલ્ટિમેટ કન્ક્લુઝન એટલે શ્રીમદ ભગવદ ગીતા છે. અહીંયા કહે છે આ ભગવદ ગીતા કેવી છે? ગાય જેવી છે. ગ્વાલ બાલા તરીકે ભગવાન કૃષ્ણ ગીતા રૂપી આ ગાયને દોહે છે. અર્જુન એક વાછડા તરીકે સામે ઉભા રાખ્યા છે, પણ આનું અમૃતનું દૂધનું પાન તો આપણે કરનારા છીએ, આપણે પીનારા છીએ. ભગવદ ગીતા કોના માટે? અર્જુન માટે છે. શું લાગે છે? જેમ જેમ ભગવદ ગીતા તમે વાંચશો ને તમને ખ્યાલ આવશે. જો ભગવદ ગીતા સમજવાની એક ટેકનિક હું તમને આજ પહેલા દિવસે કહી દઉં કે ભગવદ ગીતા હાથમાં લો અને વાંચો તો પહેલી વસ્તુ યાદ રાખો કે અર્જુન જે કઈ પ્રશ્ન પૂછે છે તમારા માટે મારા માટે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને જે જવાબ આપે છે અર્જુન માટે નથી, આપણા માટે છે. એ અર્જુન માટે ભગવદ ગીતા છે નહીં. જેમ 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 આગળ આવશો ને 11મા અધ્યાયમાં આવી જશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. 10મા અધ્યાયમાં ખ્યાલ આવી જશે કે અર્જુનજી ત્યાં શું સ્ટેટમેન્ટ આપે છે. બરાબર. તો ભગવદ ગીતા આપણા માટે છે. અને છેલ્લે કે છે આજના યુગમાં એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ, એક વલણ માટે ખૂબ જ આતુર છે લોકો. સમગ્ર વિશ્વ માટે એક શાસ્ત્ર પૂરતું છે ભગવદ ગીતા. વિશ્વ માટે એક ભગવાન, દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ, એક મંત્ર, એક પ્રાર્થના. અને આ જોયું આપણે મહાત્મય. હવે જેના દ્વારા આ ભગવદ ગીતાના ક્લાસ ચાલી રહ્યા છે, અને વિશ્વમાં, આખા વિશ્વમાં એક પણ દેશ એવો બાકી નથી જેના શેરીઓમાં, ગલીઓમાં હરે કૃષ્ણનો ગુંજ સંભળાય નહીં તમને. હમણાં જન્માષ્ટમીનો ઉત્સવ ગયો ને, પાકિસ્તાનમાં 12 થી 14 મંદિરો છે ઇસ્કોનના, અને તમે પણ યુટ્યુબમાં સર્ચ કરી શકો છો પાકિસ્તાન ટેમ્પલ, ત્યાં પણ જન્માષ્ટમી ઉજવાય છે. રશિયા, બરાબર, કેનેડા, અમેરિકા, લંડન, આફ્રિકા, ઇન્ડોનેશિયા, એક પણ દેશ એવો નથી કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરો નથી. એક પણ દેશ એવો નથી જ્યાં જન્માષ્ટમીની ઉજવણી નથી થઈ. એક પણ દેશ એવો નથી જ્યાં જગન્નાથજીની રથયાત્રા નથી નીકળતી. એનું એકમાત્ર કારણ છે ભારતની ભૂમિ ઉપર જન્મેલા મહાન સંત અભયચરણ, જેમનું નામ હતું અભયચરણ ડે. બંગાળમાં એમનો જન્મ થયો. બરાબર. ગોર મોહન ડે એમના પિતાજીનું નામ. બરાબર. આજથી લગભગ 150 વર્ષની આસપાસ 1886 માં એમનો બર્થ થયો, અને બંગાળમાં, કોલકાતામાં એમનો બર્થ થયો. નાનપણથી જ એમના પિતાજી એ બધા રાધા કૃષ્ણના અનન્ય ભક્ત. નાનપણથી જ એમને પણ આ અભયચરણ નામનું જે બાળક છે એમને રાધા કૃષ્ણની ભક્તિ આપી, અને એ પણ નાનપણથી ભક્ત બની ગયા. નાના બાળકો, આપણે બધા હમણાં જન્માષ્ટમીના મેળામાં ગયા હોય તો આપણા બાળકો શું માગે રમકડામાં? પપ્પા પપ્પા મને ગન લઈ દો, અથવા તો દીકરી હોય તો શું કે પપ્પા પપ્પા મને બારબી લઈ દો, મને ઢીંગલી લઈ દો. બરાબર. આ પ્રભુપાદ છે, નાના એવા બાળક હતા, એ પણ જાય છે અને એના પપ્પાને કહે છે પપ્પા પપ્પા મને રથ બનાવી દો. કા? તો કે જગન્નાથજીની મારે રથયાત્રા કાઢવી છે. નાનો એવો લાકડાનો રથ બનાવી આપે છે, અને એ શેરીઓ ગલીઓમાં નાનું એવું બાળક, અભયચરણ નામનું બાળક છે, રથ કાઢે છે. કોને ખબર કે આગળ જતા એ મહાન સંત બનીને ઉભરી આવશે ને આખા વિશ્વમાં રાધા કૃષ્ણ અને રામચંદ્રજીની ભક્તિનો પ્રચાર પ્રસાર કરશે. ને એના કારણે આજે વિશ્વના એક પણ દેશ એવા બાકી નથી જ્યાં આજે રથયાત્રા નથી નીકળતી. પેલા તમારે રથયાત્રાના દર્શન કરવા હોય તો પુરી જવું પડે. જગન્નાથપુરી સિવાય ક્યાં રથયાત્રા નીકળતી નહોતી. આજે તમારા શહેરમાં રથયાત્રા નીકળે છે ને, એનું શ્રેય માત્ર ને માત્ર એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદના શરણે જાય છે. જેમ જેમ મોટા થયા એક દિવસ એમના મિત્ર એમ કે છે કોઈક સંત આવ્યા છે, ચાલ ને મળવા જઈએ. બરાબર. મળવા જાય છે. આ વચ્ચે જે બેઠા છે ને એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી પ્રભુપાદ ઠાકોર મહારાજ, એ આમના ગુરુ મહારાજ છે. અભયચરણ પ્રભુપાદના ગુરુ મહારાજ છે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ એમના ગુરુ મહારાજ લાયલ ગુરુ તરીકે ઓળખાતા. લાયન, સિંહ ગુરુ. 64 મઠોની સ્થાપના કરી. એ સમયે 10,000 થી વધારે શિષ્યો
એમના દેશ વિદેશમાં હતા. 7 વર્ષની ઉંમરે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે 4 વેદો, 108 ઉપનિષદો, 18 પુરાણો કંઠસ્થ કરીને બેઠા હતા. કેટલા વર્ષની ઉંમરે? 7 વર્ષની ઉંમરે. 11 વર્ષની ઉંમરે નૈષ્ટિક બ્રહ્મચારીનું વ્રત લઈ લીધું હતું એમને. નૈષ્ટિક બ્રહ્મચારી 11 વર્ષની ઉંમરે, બરાબર. અને જ્યારે કાશી, વારાણસી, બનારસની સડકો ઉપર નીકળતા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ મોટા મોટા વિદ્વાનો રસ્તાઓ બદલાવી નાખતા. મોટા મોટા વિદ્વાનો, એટલા બધા પ્રકાંડ જ્ઞાની, એની સામે કોઈ દલીલો કરે અને આજ સુધી એ સંભાષામાં ક્યારે જીત્યા ના હોય, ક્યારે એનો પરાજય થયો હોય એવું શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર. તો એ અભયચરણજી એટલે કે પ્રભુપાદને જોવે છે અને એમને કહે છે કે તમારું અંગ્રેજી ખૂબ સારું છે. પ્રભુપાદને કહે છે તમારું ઇંગ્લિશ, કારણ કે પ્રભુપાદ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ ભારતના ટોપ મોસ્ટ કેમિસ્ટ હતા, ભારતની ટોપ મોસ્ટ ફાર્મસીના માલિક હતા. અંગ્રેજી ખૂબ જ સારું પ્રભુપાદનું. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે છે તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ ને, કારણ કે અહીંયા તો શાસ્ત્ર છે ને બધા ભારતીયો વાંચે પણ છે, પણ આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝનો ઉદ્ધાર કરીએ અને આખા વિશ્વમાં આપણા શાસ્ત્રનો પ્રચાર કરવો છે, એમની ઈચ્છા એવી હતી. પ્રભુપાદને કહે છે, પ્રભુપાદ શરૂઆતમાં ભારતમાં ખૂબ પ્રયત્ન કરે. ઘણા બધાને એમ થાય કે ઇસ્કોન છે એ વિદેશી સંસ્થા છે, ઘણા બધા એવા ફાલતુ વિડીયો યુટ્યુબમાં તમને મળશે, ઇસ્કોન છે વિદેશી સંસ્થા છે. હવે આના સ્થાપક આચાર્ય છે પ્રભુપાદ બંગાળના છે. ઇસ્કોનની શરૂઆત છે ઝાંસીમાં થઈ, બરાબર. ઇસ્કોનની શરૂઆત ક્યાં થઈ? ઝાંસીમાં થઈ શરૂઆત. અને શરૂઆતનું એનું નામ હતું લીગ ઓફ ડિવોટીઝ, લીગ ઓફ ડિવોટીઝ. પણ 35 વર્ષ સુધી, 35-36 વર્ષ સુધી ભારતમાં પ્રયત્ન કર્યો પ્રભુપાદે. ભારતમાં બહુ સફળતા ના પ્રાપ્ત થઈ, કારણ કે અહીંયા બધા એવું કહેતા અમે તો જાણીએ જ છીએ અને અમે તો બધી ખબર જ છે. તમારે ખરેખર પ્રભુપાદને થોડું સમજવાની કોશિશ કરી હોય ને તો યુટ્યુબમાં એક સિરિયલ છે અભય ચરણ નામની, લખવું હોય તો લખી લેજો, અભય ચરણ. ખૂબ જ સરસ સિરિયલ છે, તમને મજા આવશે. આમ તો પુસ્તક વાંચવામાં આપણે કંટાળો આવતો હોય છે બધાને, પણ યુટ્યુબમાં સિરિયલ જોઈ આપણને ગમે, એટલે હું તમને સિરિયલનું કહું છું. એક વખત આ સંતને જાણવાની કોશિશ કરો. ભારત ભૂમિ ઉપર ઘણા બધા સંત થઈ ગયા છે, પણ આપણે આ સંતને બહુ જાણતા નથી, કારણ કે એને પોતાની જાતને બહુ હાઇલાઇટ કરી નથી. હંમેશા એને ભગવાનના દાસ તરીકે પોતાની જાતને હાઇલાઇટ કરી છે, ક્યારેય એને પોતાની જાતને આ મુવમેન્ટને હાઇલાઇટ કરી છે, ભગવાન કૃષ્ણનું નામને હાઇલાઇટ કર્યું છે વિશ્વની અંદર, પોતાની જાતને એને બહુ હાઇલાઇટ નથી કરી. એટલે આપણે બહુ એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ. પણ જાણવાની કોશિશ કરો કે પ્રભુપાદ કોણ છે. ભારતીય છે, ઇસ્કોન સંસ્થા એ પણ ભારતમાંથી શરૂઆત થઈ છે, બરાબર. અને આગળ પછી એમના ગુરુ મહારાજનો આદેશ જે હતો એ ફોલો કરી અને 70 વર્ષની ઉંમરે એ અમેરિકા જાય છે, કારણ કે ગુરુ મહારાજનો ઓર્ડર હતો કે ભાઈ તું વેસ્ટર્ન કન્ટ્રીમાં જા, ત્યાંથી આનો પ્રચાર કરવાની શરૂઆત કર. કારણ કે અત્યારે કેવું છે તમને ખબર છે ને, અત્યારે જે કોટન એ ભારતમાં બને છે, બરાબર, એ જ કોટનનું કાપડ અહીંયા બને છે, બરાબર. અને કાપડ ઉપર જયારે લિવાઇસનો લોગો લાગી જાય ને જીન્સ ઉપર, ત્યારે આપણને એમ થાય કે હા આ તો ફોરેન બ્રાન્ડ છે, બરાબર ને. આપણે એના 3000-5000 આપી દઈએ, બરાબર. પણ એ ખાદીનું પેન્ટ હોય ને એ જ કોટન હોય અને એમાં લિવાઇસનો લોગો ના લાગ્યો હોય તો આપણે 5000, 10000, 15000 જીન્સ ના આપતા નથી, કારણ કે આપણે માનસિકતા એવી છે કે વિદેશથી જે કઈ હોય ને સારું હોય, બરાબર ને. આપણા જ ઋષિ મુનિઓ આપણે યોગ આપેલા હતા, આપણે કર્યા યોગ? ના કરીએ. જયારે અમેરિકા ગયું યોગા બનીને આવ્યું, હવે આપણે બધા યોગા કરવા માંડ્યા છે. ના ના, યોગા યોગા યોગા, એ યોગા નથી, યોગ છે, બરાબર. એવી રીતના ત્યારે પણ એવી અસર હતી, કારણ કે બીજું વિશ્વયુદ્ધ પછી જનરલી બધા દેશો છે એ અમેરિકાને સુપર પાવર માનવા લાગ્યા, બરાબર, અને બધા નકલ કરતા હતા અમેરિકાની. એમાં અહીંયા પણ એવું હતું ભારતમાં. એટલે એમના ગુરુ મહારાજે કીધું તમે જાઓ અમેરિકામાં, ભગવદ ગીતાનો પ્રચાર કરશો, આખું વિશ્વ તરત સ્વીકારી લેશે, બરાબર. તો માલવાહક જહાજમાં જાય છે, ખિસ્સામાં કોઈ પૈસા નથી, કોઈ જાણીતા વ્યક્તિ નથી, કારણ કે એ બધું સંન્યાસ લઈને જાય છે, બધું જ છોડી દે છે, ઘર સંપત્તિ વૈભવ બધું છોડીને અમેરિકા 70 વર્ષની ઉંમરે. વિચાર કરો, આપણા ઘરમાં પણ માતા પિતા છે 60 વર્ષ 65 વર્ષ, એ બીજા સિટીમાં જવા માટે પણ પ્રયત્ન કરી નથી શકતા એ ઉંમરે. આ 70 વર્ષે અમેરિકા એકલા જાય છે, કોઈ જાણતું નથી ત્યાં. માત્ર ખિસ્સામાં $8 એટલે એ સમયના 40-50 રૂપિયા લઈને ત્યાં જાય છે. 2-3 વર્ષ તો ત્યાં ગાર્ડનમાં બેઠા બેઠા ખાલી એક જ વસ્તુ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 2-3 વર્ષ સુધી આજ ટોમકિન્સન સ્ક્વેર નામનો એક પાર્ક છે, ત્યાં બેસીને કરે. પણ ભગવાનના નામમાં કેટલી બધી શક્તિ છે, ભગવાનના નામમાં, કે નામ ત્યાંના માણસોના કાનમાં પડે છે અને માણસો ધીમે 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 આવીને ગોઠવાતા ગયા.
10 વર્ષની અંદર શિલ પ્રભુપાદજી 10,000 શિષ્યો એમની નીચે બનાવે છે. કેવા શિષ્યો? માથે શિખા હોય, કપાળ ઉપર તિલક હોય, ધોતી કુર્તો પહેરેલા 10,000 શિષ્યો વિશ્વની અંદર 108 મંદિરોની સ્થાપના કરે છે. બરાબર, આખા વિશ્વમાં ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે. બરાબર, અને આજે તમે જોવો તો આ મુવમેન્ટ, હરે કૃષ્ણ મુવમેન્ટ યુટ્યુબમાં ટાઈપ કરજો, આખા વિશ્વમાં તમને જોવા મળશે આ મુવમેન્ટ. અને આખા વિશ્વમાં ભવ્યાતિ ભવ્ય મંદિરો છે ઇસ્કોનના. આપણે બહુ હાઇલાઇટ કરતા નથી આ વાતને ખાસ તો, કારણ કે આપણો મેઇન એમ છે શું છે? ભગવદ્ ગીતાનો પ્રચાર કરવો, સનાતન ધર્મનો પ્રસાર કરવો, ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમનો પ્રચાર, એ એકમાત્ર ઉદ્દેશ્ય છે ઇસ્કોનનો. તો યુકેમાં આપણા મંદિરો છે. જ્યારે ફેસ્ટિવલ થતા હોય, યુક્રેન જેવા કન્ટ્રીમાં ફેસ્ટિવલ થાય તો કોઈ હોલ ભાડે રાખતું નથી, કારણ કે એમાં માણસો સમાય નહીં. ખુલ્લા ટેન્ટમાં આપણા બધા ફેસ્ટિવલો કરવા પડતા હોય. સાઉથ આફ્રિકા, ડર્બન. અને આ મંદિર તમે જે જોઈ રહ્યા છો ને, પશ્ચિમ બંગાળનું, તમને બધાને જાણીને ખૂબ આનંદ થશે અને તમારી છાતી ગદગદ ફૂલાઈ જશે એઝ એ સનાતન ધર્મી તરીકે. કારણ કે વિશ્વનું સૌથી મોટું કોઈ પણ મંદિર હોય તો એ મંદિર આ છે. અને ઇસ્કોનનું વડુ મથક, જેને હેડક્વાર્ટર કહેવાય, આખા વિશ્વના ઇસ્કોનનું હેડક્વાર્ટર ભારતમાં છે. માયાપુર પશ્ચિમ બંગાળની અંદર છે. બરાબર, અત્યારે ઓલમોસ્ટ એનું 90% કામ પૂરું થઈ ગયું છે આ મંદિરનું. બરાબર, તો આ છે એ નામા નિષ્ઠાદાસ પ્રભુ, મેં તમને હમણાં વાત કરી, જે પ્રેસિડેન્ટ છે, જ્યાંથી આ કોર્સ ચાલે છે. અને એ પરંપરામાં આવે છે. એમના ગુરુ મહારાજ જયપતાકા સ્વામીજી મહારાજ અને એમના ગુરુ મહારાજ એસી ભક્તિવેદાંત સ્વામી શિલ પ્રભુપાદ. આ બધું જાણવાની શું જરૂર? તમને એમ થાય ભગવદ્ ગીતાનું હવે પેલો અધ્યાય ચાલુ કરો તો સારું, તમે ક્યાં સુધી આ બધી ચર્ચાઓ કરશો? પણ આ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે પરંપરા નહીં જાણો, ક્યાંથી આ જ્ઞાન. તમે બધા રોજ સવારમાં 8 વાગ્યાનો સમય મને આપી રહ્યા છો. અમે જયારે 8 વાગ્યાની આ બેચ વિચારતા હતા ને સ્ટાર્ટ કરવાની, ત્યારે અમને ખૂબ ક્વેશ્ચન માર્ક હતો. સવારે 8 વાગે કોણ જોઈન કરે? બધા બહુ બિઝી હોય. માતાજીઓને રસોઈ બનાવવાની, બાળકોને સ્કૂલે મૂકવાના, પ્રભુજીને જોબ ઉપર જવાનું, બિઝનેસમાં જવાનું. કોણ જોઈન કરે? કોઈ નહીં કરે. 2, 4, 5 જણા આવશે તો ઠીક છે. તો અમે પ્રભુજી નક્કી કર્યું, કાંઈ નહીં, 5 જણા આવે તો 5. આપણે તો ભગવદ ગીતાનો પ્રચાર કરવો છે ને. બરાબર, પણ આજે 105 પાર્ટિસિપન્ટ છે 5ની જગ્યાએ. તો તમે બધા આટલો ખૂબ જ મહત્વનો સમય આપી રહ્યા છો, તો જાણવું પડે ને ક્યાંથી આવે. આપણે એમેઝોન માંથી કંઈક મગાવીએ, બરાબર, તમે લોકો વસ્તુ ઇવન તમે લોકલ સ્ટોરમાં જઈને મગાવો ને તો તમે તરત બ્રાન્ડ જોઈ લો ને કે ભાઈ આ બ્રાન્ડેડ છે, આ વસ્તુ સારી છે કે નહીં, પૈસા ઇન્વેસ્ટ કરવા કે નહીં. પણ પૈસા કરતા પણ મોટી સંપત્તિ છે સમય તમારો, જે હું લઈ રહ્યો છું. રોજ 1 કલાક 1.5 કલાકનો સમય તમારો લેવાનો છું ને 18 દિવસ સુધી. તો તમારે જાણવું રહ્યું ને કે આ યોગ્ય જગ્યાએ તો સમય લાગે છે ને. આનાથી મારી ચેતનાનું કઈ ઉર્ધ્વીકરણ થશે કે પછી કઈ ફાયદો નહીં થાય? બરાબર, એટલા માટે આ જાણવું બહુ જરૂરી છે. હવે ભગવદ ગીતાનો અર્થ શું? તમે ચેટ બોક્સમાં લખો. ચલો, તમારા માટે પ્રશ્ન છે. ચેટ બોક્સમાં ટાઈપ કરો, ભગવદ ગીતાનો અર્થ શું થાય? એક અર્થ અહીં લખેલો છે, ભગવાન દ્વારા ગવાયેલું ગીત. બીજું તમે લખો કે ભગવદ ગીતા એટલે શું. ઘણા બધા માણસો એમ કે ભગવાન મારા જીવનમાં બહુ તકલીફ છે, ભગવાન મારી સાથે વાત કરો, મારી સાથે વાત કરો. અરે ભાઈ, ભગવાને ભગવદ ગીતા આપણને આપી છે, અને લાઈફ મેન્યુઅલ કહેવાય છે. ભગવદ ગીતા એટલે શું છે? લાઈફ મેન્યુઅલ. તમે જો, તમે નાનો એવો મોબાઈલ લો, ઇવન બાળકો માટે રમકડા લેવા જાઓ ને બજારમાં, તો એની સાથે મેન્યુઅલ આવે. મેન્યુઅલ એટલે તમને ખબર ને, નાની એવી ડાયરી આવે કે વસ્તુ કેમ વાપરવાની છે. મોબાઈલ લો તો મોબાઈલની સાથે ડાયરી આવે, તો એમાં લખેલું હોય કે આને ચાર્જિંગ બરાબર કઈ રીતના કરવાનો છે, આને પાણીમાં નથી નાખવાનો. ઇવન વોટરપ્રૂફ હોય ને તો પણ નિયમો હોય કે આટલી ઊંડાઈ સુધી જ આ સહન કરી શકશે. ભાઈ વોટરપ્રૂફ છે એટલે એવું નહીં દરિયામાં નાખી દે તો આ લેવું છે. નિયમો હોય, મેન્યુઅલ હોય. તમને શું લાગે, આવડું મોટું શરીર આપણને આપી દીધું તો એના કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં હોય આ શરીર સાથે? ત્યારે ભગવાન આપણને ભગવદ ગીતા આપે છે કે નહીં, લાઈફ મેન્યુઅલ છે, કેમ જીવન જીવવું આમ આપેલું છે. તમને બધાને ખબર હશે કે ભગવદ ગીતા છે મહાભારતનો ભાગ છે. મહાભારતમાં ભીષ્મ પર્વ છે, એમાં ભગવદ ગીતા નામનું એક આખો સેશન છે, જેમાં લગભગ 22 થી લઈને 45 સુધીના અધ્યાયો છે. એ ભગવદ ગીતાના સેમ ચેપ્ટર ત્યાં જ છે. ક્યાં? મહાભારતમાંથી એક જુદો પડેલો ભાગ છે, એ જ ભગવદ ગીતા છે. બરાબર, ભગવદ ગીતા એટલે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ છે. તમને બધાને પ્રશ્ન થાય, પ્રભુજી તમે એમ કહ્યું ભગવદ ગીતા એક વસાવી લો, પણ તમે એમ કહ્યું ભગવદ ગીતા આ વસાવવાની છે. કઈ? આ ભગવદ ગીતા યથારૂપ. તમને એમ થાય કે આ જ ભગવદ ગીતા શું કામ? કારણ કે બજારમાં 1000 અલગ અલગ પ્રકારની ભગવદ ગીતા મળે છે. કેટલા પ્રકારની? 1000 અલગ અલગ પ્રકારની. ઇંગ્લિશમાં, હિન્દીમાં, બધું તમે જુઓ ને તો અલગ અલગ લેખકો દ્વારા, એવા લેખકો દ્વારા ભગવદ ગીતા લખાયેલી છે કે જેને કોઈ દિવસ કૃષ્ણની ભક્તિ કરી નથી.
ક્યારે એના જીવનમાં એક વખત નામ જપ કર્યું નથી, કોઈ દિવસ એના કપાળ ઉપર કોઈ દી તિલક નથી કર્યું, કોઈ દિવસે સનાતન ધર્મને સમજી પણ નથી શક્યા, આવા લોકો દ્વારા પણ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખાયેલા છે. બરાબર. તો ખૂબ જ મહત્વનું છે ભગવદ્ ગીતા કઈ વાંચવી. ભગવદ્ ગીતા યથારૂપ જે છે ને એ પરંપરામાં આવે છે. પરંપરાની વાત આપણે ચોથા અધ્યાય નો પહેલો અને બીજો શ્લોક છે એના માટે છે. જાણવું બહુ જરૂરી છે. ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવે એ ઓથેન્ટિક હોય. તમે ને હું આપણે બધા કોલેજમાં ભણવા ગયા તો આપણે એ જોયું હતું કે નહીં કે આ કોલેજ છે એ યુનિવર્સિટી સાથે એફિલેટેડ છે કે નહીં? જોયું હતું ને કે આ કોલેજ છે સંલગ્ન છે, રજિસ્ટર છે કે નહીં? આ બહુ જરૂરી છે, કારણ કે રજિસ્ટર હશે તો આપણે ઓથેન્ટિક જ્ઞાન પ્રાપ્ત થશે ને, નહીતર તો ગમે તે પધરાવી દેશે. તો 4 ઓથેન્ટિક યુનિવર્સિટી છે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, જેનો ઉલ્લેખ પદ્મ પુરાણમાં છે. અહીંયા આપણે જે કઈ ચર્ચાઓ કરીશું ને એ શાસ્ત્રને આધીન ચર્ચાઓ કરીશું. કોઈ પણ એવી ચર્ચાઓ અહીંયા આપણે નહીં કરીએ કે જે શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી. કોઈ પ્રશ્નના જવાબ આપણે એવા ચર્ચા નહીં કરીએ જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ નથી. બરાબર. તો 4 પરંપરા પદ્મ પુરાણમાં વર્ણન છે અને એમાંની એક પરંપરા છે બ્રહ્મ. પેલું બ્રહ્માજીથી શરૂ થતી પરંપરા. એમાં આગળ મધ્વાચાર્ય આવે. મધ્વાચાર્યમાં ચૈતન્ય મહાપ્રભુ નીચે આવે, છેલ્લે એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ આવે. એ આ પરંપરા છે બ્રહ્માજીથી શરૂઆત થતી પરંપરા. ઇસ્કોન કઈ નવું નથી, ખાલી નામ આપ્યું ઇસ્કોનનું. બાકી તમે નામ સાંભળ્યું છે ગોડિયા વૈષ્ણવ, જેને બંગાળ તરફ બંગાળ સાઈડમાં ખૂબ પ્રચાર છે. અહીંયા ગુજરાતમાં તમે પુષ્ટિ માર્ગીય સાંભળ્યું હશે. પુષ્ટિ માર્ગીય સાંભળ્યું ને, હવેલી સંપ્રદાય. તો ગુજરાતમાં એનો પ્રચાર પ્રસાર વધારે છે. બંગાળ સાઈડમાં સાઉથ સાઈડમાં જાવ તો ત્યાં ગોડિયા વૈષ્ણવનો વધારે પ્રચાર પ્રસાર છે. એ પણ એક ઓથેન્ટિક 4 પરંપરામાંની એક પરંપરા છે. આ એ પરંપરાનું તિલક છે તમે જે જોઈ રહ્યા છો, ગોડિયા વૈષ્ણવનું તિલક છે. એમાં જ ઇસ્કોન એનો જ એક ભાગ છે. બરાબર. તો ગીતા એક વિશાળ પુસ્તક છે. 18 દિવસમાં કઈ 700 શ્લોકો કવર કરવા ધેટ ઇઝ ઇમ્પોસિબલ. તો આપણે શું કરીશું કે મુખ્ય શ્લોકોને આપણે કવર કરીશું અને ભગવદ્ ગીતા તમને સમજાઈ જાય અને કઈ રીતના મારે તમને લેવલ 2 માં લઈ જવા, મારે તમને લેવલ 2 માટે પ્રિપેર કરવાના છે. મારો એક ગોલ છે. હવે વૃક્ષ ઉપરથી ફળ તોડવા હોય ને તો 2 પદ્ધતિ છે. એક પદ્ધતિ એ છે કે તમે પથ્થર મારીને ફળ તોડો તો એ ફળ નીચે પડે અને એ કાકરા વાળું ધૂળ વાળું થઈ જાય. બીજી પદ્ધતિ એ છે કે કોઈ તમારા વતી કોઈ વ્યક્તિ વૃક્ષ ઉપર ચડીને એ ટોપલામાં ફ્રૂટ મૂકીને આપે તો આપને ફ્રૂટ કેવું મળે? એકદમ ઇન્ટેક, ચોખ્ખું. બરાબર ને? આને કહેવાય પરંપરા. પરંપરામાંથી જે જ્ઞાન મળતું હોય ભેળસેળ વગરનું હોય છે. કારણ કે એને ગુરુ મહારાજે આપ્યું. પરંપરા એટલે શું? મારા ગુરુ મને કે મારે એ જ બોલવાનું છે. મારા કોઈ પણ શબ્દ મારા એમાં એડ થયેલા હોવા જોઈએ નહીં. આને કહેવાય પરંપરા. બરાબર. આ કૃષ્ણથી થતી શરૂઆત થતી પરંપરા છે. બ્રહ્માજી, શિવજી, લક્ષ્મીજી, 4 કુમારો, આ બધી પરંપરાઓ છે. પરંપરા વગરનું કોઈ પણ જ્ઞાન છે એ ક્યારેય આપણો ઉદ્ધાર કરી શકતું નથી. પદ્મ પુરાણમાં બહુ ક્લિયરલી એનું વર્ણન છે. તો ભગવદ્ ગીતામાં ટોટલ 700 શ્લોક છે. 574 શ્લોક ભગવાન કૃષ્ણ દ્વારા બોલવામાં આવેલા છે. અર્જુન દ્વારા 84 શ્લોક. સંજયે 41 શ્લોક ની ચર્ચા કરી છે અને ધૃતરાષ્ટ્રે પહેલો ને છેલ્લો એક જ શ્લોક બોલ્યા છે. આ વિભાજન યાદ રાખજો. કાલ પ્રશ્ન પૂછીશ તમને. આજ પહેલો દિવસ છે, બહુ પ્રશ્ન નથી પૂછતો. કાલે પ્રશ્ન પૂછીશ કે શ્લોક કેટલા છે, ભગવાને કેટલા બોલ્યા છે, અર્જુને કેટલા બોલ્યા છે, યાદ રાખજો. ભગવદ્ ગીતાના 18 અધ્યાયને અલગ અલગ 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. પેલા 6 વિભાગ છે ને કર્મયોગના વિભાગ કહેવાય. વચ્ચેના જે 6 વિભાગ છે, 6 અધ્યાય છે ને ભક્તિ યોગના ચેપ્ટર કહેવાય. છેલ્લા જે 6 ચેપ્ટર છે જ્ઞાન યોગના ચેપ્ટર છે. અને ભગવદ્ ગીતામાં મુખ્ય 5 વિષયો છે: ભગવાન, જીવ, પ્રકૃતિ, કર્મ અને કાળ. આપણે ભગવદ્ ગીતામાંથી આ 5 વિષય વિશે જાણવાનું છે. ભગવાન કોણ છે? ભગવાન કોને કહેવાય? ભગવાનની વ્યાખ્યા શું? ભગવાન હોય તો પુરાવા શું હોય એના? આ બધું. જીવ એટલે આપણે કોણ છીએ. પ્રકૃતિ એટલે આપણી બાજુમાં જે નેચર છે ને એ. અને કર્મ એટલે આપણે જે કરવાનું છે, તમે હું રોજ કરીએ છીએ એ. એને ઇમ્પ્રુવ કઈ રીતના કરવાનું છે, કઈ રીતના પાપ કર્મથી બચી શકાય છે. બરાબર, એ કર્મ. અને કાળ. કાળ એટલે 2. કાળ એટલે મહાકાલ ને કાળ એટલે સમય. તો આ કન્સેપ્ટ આપણે 18 અધ્યાયમાં કવર કરવાના છીએ. હવે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ અને આપણે શરૂઆત કરીશું પહેલા સેશનની. અને ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય. જો પહેલો અધ્યાય બહુ સરળ છે. તમને એમ થાય કે ઓલમોસ્ટ તમે 40-50 મિનિટ તો ઇન્ટ્રોડક્શનમાં લીધી, પણ પહેલા અધ્યાયમાં કાંઈ નથી. હું તમને એટલું કહી દઉં. અચ્છા, આપણે પૂછીએ પાર્ટિસિપેન્ટ
જૂના પાર્ટિસિપન્ટ ખ્યાલ છે. ભાઈ પહેલો અધ્યાય એટલે શું? પહેલા અધ્યાયમાં શું આવે? શોર્ટમાં કોઈને સમજાવવું હોય તો શું કહી શકો? પહેલો અધ્યાય એટલે શું? કોણ કહેશે? જલપાજી બોલો. પહેલો એન્ડ્રેસ એટલે ડાયરેક્ટ એમને પૂછીએ જવાબ. હરે બોલો. કૃષ્ણ પ્રભુ. પહેલો અધ્યાય એટલે અર્જુનનો વિષાદ યુગ. અર્જુનને જે પાંચ એમના કારણો છે કે યુદ્ધ ના કરવાના એ છે કે કરુણા, અનિર્ણાયકતા, કોઈ આનંદ નથી એમને, કૌટુંબિક પરંપરાનો નાશ અને પાપનો ભય. બસ આ એટલે પહેલો અધ્યાય. બિનિતાજી હરે કૃષ્ણ બોલો. પહેલો અધ્યાય એટલે શું? હરે કૃષ્ણ પ્રભુજી. પહેલા અધ્યાયમાં આપણને અર્જુન, દુર્યોધન અને ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ વર્ણવી છે પ્રભુજી. અરે ખૂબ સરસ, થેન્ક યુ. જો પહેલા અધ્યાયમાં કઈ નથી. પહેલો અધ્યાય એટલે અર્જુનજી, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન આ ત્રણેયના મનમાં શું ચાલે છે આ પહેલી વસ્તુ. પછી સૈન્ય નિરીક્ષણ, શંખનાદ અને અર્જુનજીના યુદ્ધ ના કરવાના 4 કારણો આ અધ્યાયમાં છે. બીજા અધ્યાયનો એક 5મો, આમ કરીને 5 કારણો છે. એટલા પહેલો અધ્યાય પૂરો થઈ જાય. બીજું કઈ લાંબુ છે ને. પહેલો અધ્યાયમાં ભગવાનનો એક પણ શ્લોક નથી. પહેલા અધ્યાયમાં કોઈ તત્વજ્ઞાન નથી, પણ હા પાયો છે. પહેલો અધ્યાય વગર ચાલે એવું નથી. પહેલો અધ્યાય સમજવો પડે એવું છે, કારણ કે એ બેઝ છે. કારણ કે આ અધ્યાયને આધીન આખી ભગવદ ગીતા બોલવામાં આવેલી છે. 3 વ્યક્તિ છે. અહીંયા બાપા છે, મોટા દાઢીવાળા ધૃતરાષ્ટ્ર છે. વચ્ચે જે છે અર્જુન છે, અને અહીંયા જે કોણ છે? દુર્યોધન છે. બરાબર, 3 વ્યક્તિ. હવે પહેલા શ્લોકની અંદર આગળ વધીએ. 3 વ્યક્તિ શું વિચારે છે આપણે જ જોવાનું. પહેલા શ્લોકની અંદર ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મ ક્ષેત્રે કુરુ. પ્રભુજી અવાજ નથી આવતો. અવાજ નહીં આવી ગયો પ્રભુ. ક્ષેત્રના સ્થિરસ્થાનમાં ધર્મ ક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી બધા ક્યાં છે ને. બરાબર. મારા પુત્ર પાંડુના પુત્રે કર્યું શું કરે છે? યુદ્ધ ભૂમિ ઉપર કોઈ ભેગા થાય શું કરવાનું હોય? શું કરે? પાર્ટી કરે. યુદ્ધ ભૂમિ ઉપર ભેગા થઈને બે સામે પક્ષ ભેગા થઈને વચ્ચે કેક કાપે? ના, કેક કાપીએ, પાર્ટી. એને ખબર છે યુદ્ધ ભૂમિ ઉપર શું થાય. લોહિયાળ જંગ ખેલાવાનો છે, સિમ્પલ. તો આવો પ્રશ્ન પૂછવાનું કારણ શું છે? કારણ છે ટેન્શન છે એના મનમાં, ચિંતા છે. શું કામ ચિંતા છે? કારણ કે જેને ખોટું કર્યું હોય ને એના મનમાં ચિંતા હોય. શું ખોટું કર્યું છે ધૃતરાષ્ટ્રે ખબર છે? પાર્શિયાલિટી. શું પાર્શિયાલિટી? તો કે કોઈ રાજા હોય, રાજા એ ઇમ્પાર્શિયલ હોવો જોઈએ. બરાબર. એના માટે કોઈ અલગ પક્ષ કે કઈ પક્ષપાત ના હોય. એના માટે બધા રાજા માટે બધા જ એના પુત્રો છે. પણ અહીંયા રાજા ધૃતરાષ્ટ્ર કાર્યકારી રાજા છે. તમને ખ્યાલ છે ને, પાંડુ રાજાનું અવસાન થાય પછી ધૃતરાષ્ટ્રને કાર્યકારી રાજા બનાવે છે. તો હવે આ પહેલા શ્લોકની અંદર જ એમ કહે છે કે મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું. હકીકતે એને શું પૂછવું જોઈતું હતું ખબર છે? કે યુદ્ધ ભૂમિ ઉપર શું ચાલે છે. કારણ કે બધા પુત્રો એના જ છે. બધા જ કુરુઓ છે ને, કે કોઈ બીજું છે? પાંડુ એ પણ કુરુ વંશમાં જ આવે કે બીજા કોઈ વંશમાં? 5 પાંડવો કયા વંશમાં આવે? કુરુ વંશમાં જ આવે. બરાબર. 100 કૌરવો પણ કુરુ વંશમાં આવે. તો અહીંયા ધૃતરાષ્ટ્ર એવું પૂછ્યું. અને બીજો એક મારો પ્રશ્ન છે કે આ ધર્મ ક્ષેત્ર શું કામ લખ્યું હશે? લાખો લોકોનો વધ થવાનો છે, છતાં અહીંયા ધર્મ ક્ષેત્ર લખેલું છે. કોઈને ખ્યાલ છે આના વિશેનું કારણ? એ લોકેશન ને ધર્મ ક્ષેત્ર શું કામ કીધું છે? ખ્યાલ છે? નોબડી? પૂર્વ પંચના પૂર્વજોએ ત્યાં તપ કરેલું એટલે એ પુણ્ય અને પવિત્ર ભૂમિ હતી. રીબોલ. કોઈ એક વ્યક્તિ બોલે ને એમનું માઇક ચાલુ થાય એટલે બીજા માઇક બંધ કરી દેવાનું. આપણે એટલું થોડું પ્રોટોકોલ જાળવી લેવાનું, બીજાને ડિસ્ટર્બન્સ ના થાય. થેન્ક યુ. બધા આમ તો બહુ સમજુ છો, ઉપાધિ નથી. તો ધર્મ ક્ષેત્ર એટલા માટે કીધું તો કુરુના એક મહાન રાજા હતા ને, અને ખૂબ જ ત્યાં તપશ્ચર્યા કરીને ભગવાનને પ્રસન્ન કર્યા હતા. અને ભગવાને એમને આશીર્વાદ આપ્યા હતા કે આ જગ્યા ઉપર કોઈ પણ ધર્મની સાઈડ થી કોઈ યજ્ઞ કરશે, દાન કરશે, તપશ્ચર્યા કરશે, કઈ પણ કરશે ને સ્વર્ગની પ્રાપ્તિ થશે. બરાબર. ડાયરેક્ટ સ્વર્ગની પ્રાપ્તિ. એટલા માટે ધર્મ ક્ષેત્ર કીધું છે. કુરુક્ષેત્ર સમવેતા એકઠા થયા યુદ્ધની ઈચ્છા વાળા મારા ને પાંડુ. આ પાર્શિયાલિટી છે. આ ધૃતરાષ્ટ્ર છે ને આપણા જેવા કોમન મેન ને રિપ્રેઝેન્ટ કરે છે. તમે અને હું શું કરીએ છીએ આખો દિવસ? હું અને મારું કરીએ છે ને, મારો પરિવાર. બરાબર. 2 દીકરામાં ઘણી વાર પાર્શિયાલિટી થઈ જાય. બરાબર. પછી મારો સમાજ, આજકાલ તો એ બહુ હોય છે, મારો સમાજ. પછી સમાજથી થોડાક ઉપર ઉઠીએ તો કે મારું સિટી, થોડા ઉપર ઉઠીએ તો કે ભાઈ મારું રાજ્ય, થોડા ઉપર ઉઠીએ તો કે મારો દેશ.
બરાબર. અમેરિકામાં જાય તો અહીંયા ભારતીય કોક મળી જાય તો આપણને બહુ ગમે. બરાબર. બીજા રાજ્યમાં જઈને ગુજરાતી મળી જાય તો આપણને બહુ ગમે. ગુજરાતમાં હોય ને બીજા અમદાવાદમાં બેઠા હોય ને રાજકોટનો વ્યક્તિ હોય ને રાજકોટ વાળું કોક મળી જાય તો બહુ ગમે. કામ મારું છે. આ આપણામાંથી વૃત્તિ જતી નથી, પાર્શિયાલિટી વાળી. તો આ પેલા શ્લોકની અંદર આપણને સમજાવી રહ્યા છે. હવે હકીકતે ધૃતરાષ્ટ્રે શું કરવું જોઈએ? દૂધ હોય ને, દૂધ, એમાં બે વસ્તુ થાય. કાં તો એની અંદર તમે સાકર નાખો અને એને માવાના પેંડા બનાવો, ગુલાબજાંબુ બનાવો, મીઠાઈ બનાવો. કાં તો તમે એની અંદર મેળવણ નાખીને દૂધને ફાડી નાખો. આ ભાઈ એવું કરી રહ્યા છે. જનરલી દુર્યોધને જેટલું ખોટું કામ કર્યું ને, ખબર છે ને, ભીમ નાના હતા ને 20 વાળા લાડુ આપ્યા હતા, ભીમને સમુદ્રમાં ફેંકી દીધા હતા. બરાબર. આ બધું ધૃતરાષ્ટ્ર નહોતા જાણતા. વાણાવ્રતનો અગ્નિકાંડ થયો તો ખબર છે તમને? માતા કુંતી સાથે બધાને બાળીને ભસ્મ કરવાની યોજના હતી દુર્યોધનની. તો શું ધૃતરાષ્ટ્રને ખબર નહોતી? ખબર હતી. શકુની, ધૃતરાષ્ટ્ર બધાને ખબર હતી. પણ શું કરી રહ્યા છે? લીંબુ નીચવી રહ્યા છે. બાકી ત્યારે જ જોઈને બરાબર સમજાવે. જયારે દુર્યોધનનો કૌરવોનો જન્મ થતો હતો ને, ત્યારે વિદુરજી આવીને કીધું હતું કે ભાઈ આ બધા બાળકોને પેટમાં મારી નાખો. કારણ કે એટલા બધા અપશુકનો ત્યારે દેખાતા હતા. જાણે કોઈ રાક્ષસ પ્રગટ થવાનો હોય ને, એટલા બધા મહાભારતમાં વર્ણન છે, ભાગવતમમાં પણ વર્ણન છે. બરાબર. તો એવા રાક્ષસો, અને પછી એનો પણ સપોર્ટ કર્યો. દૂધમાં લીંબુ નીચવીને બે પાર્શિયાલિટી કરી દીધી, અલગ અલગ કરી દીધી. આજકાલ તો નાના ભાઈનું મૃત્યુ પામે અને નાના ભાઈના બે બાળકો હોય ને, તો આજકાલ મોટો ભાઈ પણ એને પિતા તરીકે સાચવીને મોટા કરે. એ ફરજ છે ને. બરાબર. તો ધૃતરાષ્ટ્રની ફરજ હતી કે પોતાના ભાઈના 5 દીકરાઓને સાચવવા, મોટા દીકરાને રાજ્ય આપવું. બરાબર. પણ એવું કર્યું નહીં, અને જે આ યુદ્ધનું કારણ બન્યું. બરાબર. એટલે ધૃતરાષ્ટ્ર યુદ્ધ ભૂમિ ઉપર કેવી રીતના જોઈ રહ્યા છે તમે ચેટ બોક્સમાં લખજો, હું થોડું આગળ વધી રહ્યો છું. તો 3 મુખ્ય આની અંદર પોઈન્ટ છે ધૃતરાષ્ટ્રના મનમાં. પેલું શંકા છે. શું શંકા છે? તો કે ભાઈ આ તો ધર્મ ક્ષેત્ર છે, અને ધર્મ ક્ષેત્રમાં આપણે જીતશું કેમ? કારણ કે ભાઈને ખબર જ હતી કે મારા દીકરાઓ કેવા છે, અધર્મી છે. બરાબર. માતા પિતા પોતાના બાળકને ગમે એટલું સારું કે, પણ માતા પિતા જાણતા જ હોય કે મારો દીકરો કેટલામાં છે. ખબર તો હોય જ. ભલે માતા પિતા એને છાવરે, એમાં કોઈ શંકા નથી. બરાબર. એને આસક્તિ કહેવાય. હવે આગળ છે ભય. ધૃતરાષ્ટ્રને ભય લાગે છે. શું કામ ભય લાગે છે? કારણ કે ખોટા કામ કરીએ ને, ભેદભાવ કરીએ એટલે એને ભય લાગે છે. સાલું આ અધર્મનું કામ મારા દીકરાઓ બધા કર્યું ને, આ તો ધર્મ ક્ષેત્ર છે, અને ધર્મ ક્ષેત્ર ઉપર તો એ જીતશે. બરાબર. કે જે ધર્મની સાઈડમાં હોય છે. ધર્મની સાઈડ તો આપણે છીએ નહીં. પક્ષપાતી વલણ એમનું હતું. હું અને મારું, 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 એ માનસિકતા. બરાબર. એટલે આસક્તિ અને સ્નેહ, આ પ્રશ્ન છે તમારા માટે. તમારે ચેટ બોક્સમાં ટાઈપ કરતું જવાનું છે, વચ્ચે પૂછતો જાઉં છું કે આસક્તિ અને સ્નેહમાં શું તફાવત. જો આપણે આપણા બાળકો સાથે આ જ કરી રહ્યા છીએ, તમારા મારા પ્રશ્ન છે આ બધા શ્લોકની અંદર, તમને શું લાગે છે? આપણા પ્રશ્ન છુપાયેલા છે કે આપણા બાળકને આપણે કઈ રીતના મોટું કરી રહ્યા છીએ અત્યારે? આસક્તિથી કરી રહ્યા છીએ કે સ્નેહથી કરી રહ્યા છીએ? જો સ્નેહથી કરી રહ્યા છીએ તો એનું રિઝલ્ટ શું, અને આસક્તિથી કરીશું તો એનું રિઝલ્ટ શું? એટલે તફાવત સમજો અને તમે ચેટ બોક્સમાં ટાઈપ કરો. ના સમજાય તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન હમણાં શરૂ થશે ને, ત્યારે આપણે ચર્ચા કરીશું. બરાબર. બીજું, ધૃતરાષ્ટ્રની સાથે આપણા મનની સરખામણી કરો. બરાબર. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન સાથે ચેટ બોક્સમાં ટાઈપ કરો. અને અસંતોષ અને અધર્મ વચ્ચે કઈ સંબંધ છે? શું લાગે છે? કઈ પણ અધર્મ થાય છે એની સાથે અસંતોષ રહેલો છે? તમને નાનું ઉદાહરણ આપું કે કાળા બજારી થાય છે, અધર્મ છે ને, તો એની સાથે અસંતોષ જોડાયેલો છે કે નહીં? કોઈ પણ અધર્મ લઈ લો, કોઈ પણ અધર્મ. બરાબર. એ નાની એવી ચોરીથી લઈને રેપ જેવું જઘન્ય કૃત્ય હોય, એની પાછળ એક જ વસ્તુ રહેલી છે, અસંતોષ. બરાબર. અને સંતોષ ક્યારે પ્રાપ્ત થાય? જયારે આપણે શાસ્ત્ર વાંચીએ ને, ત્યારે આપણને ખબર પડે. જ્યારે હવે વિચાર કરો કે યુધિષ્ઠિરને યોગ્ય સમય સિંહાસન આપી દીધું હોત યુધિષ્ઠિર મહારાજને, તો શું થાત? અને પરિણામ, રિઝલ્ટ શું હોત? ચેટ બોક્સમાં ટાઈપ કરો. હું આગળ વધુ છું. આગળના 3જા શ્લોકમાં તમને એમ થાય પ્રભુજી બીજો શ્લોક તો રહી ગયો, પણ આપણે મહત્વના જેટલા શ્લોક છે કવર કરીશું, અને એના દ્વારા આખો અધ્યાય તમને સમજાઈ જશે, મારી ગેરંટી છે. 3જા શ્લોકની અંદર હવે દુર્યોધન છે એ કહી રહ્યા છે. શું કહે છે? પશ્યતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમ વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. આની અંદર એક ગૂઢ રહસ્ય છુપાયેલું છે. આ શ્લોકની અંદર શું છુપાયેલું છે? દુર્યોધનની મનસ્થિતિ આમાં છુપાયેલી છે. દુર્યોધન એમના ગુરુ પાસે જાય છે. એના ગુરુ નામ શું? ગુરુ દ્રોણ.
દ્રોણ પાસે જાય છે. દ્રોણને એમ કે છે કે પાંડુના પુત્રોની મોટી સેના છે, તમારા બુદ્ધિશાળી શિષ્ય છે દ્રુપદનો પુત્ર દ્વારા કુશળતા પૂર્વક ગોઠવાયેલી છે. કારણ કે સામે સેનાપતિ કોણ હતા? દુષ્ટધુમ. દુષ્ટધુમ કોણ છે? બરાબર, તો કે ભાઈ તમારો શિષ્ય છે. કોનો શિષ્ય છે? ગુરુ દ્રોણનો. અને ગુરુ દ્રોણ કોના ગુરુ છે? દુર્યોધન ના પણ છે. એટલે બે એના શિષ્ય છે, એક બાજુ દુર્યોધન છે ને એક બાજુ દુષ્ટધુમ છે. પણ અહીંયા દ્રુપદ પુત્રનો શબ્દ શું કામ વાપર્યો? ડાયરેક્ટ દુષ્ટધુમ ના કહી શકાય? કારણ કે મેણું મારવાનું છે. આસુરી વૃત્તિ છે ને દુર્યોધનની. બાકી આવા સમયે ગુરુ મહારાજના શરણે જઈને ગુરુ મહારાજ પાસે આશીર્વાદ માંગવા જોઈએ ને, કે ભાઈ મને શક્તિ આપો, મને જ્ઞાન આપો, કઈ રીતના યુદ્ધ ભૂમિ ઉપર હું જીતી શકું. એની જગ્યાએ દુખતી નસ દબાવે છે ગુરુ દ્રોણની. શું દુખતી નસ છે? તો કે ગુરુ દ્રોણ અને દુષ્ટધુમના પિતાજી દ્રુપદ રાજા એ બંને ગુરુકુળમાં સાથે અભ્યાસ કરતા હતા. એક સમયે દ્રુપદ રાજાએ ગુરુ દ્રોણને વચન આપેલું કે દ્રોણ, કાંઈ પણ ભવિષ્યમાં જરૂર પડે તો તારા મિત્રને યાદ કરજો, હું બેઠો છું, ચિંતા નહીં કરતો. બરાબર. હવે અભ્યાસક્રમ પૂરો થઈ જાય ગુરુકુળમાંથી. ગુરુ દ્રોણ તો એક નિર્ધન બ્રાહ્મણ. બ્રાહ્મણનું કામ એ સમયે શું હતું? તો કે ભાઈ વેદો ઉપનિષદો પુરાણો બધાને ભણાવવા અને એમાંથી જે કઈ દાન દક્ષિણા મળે એમાં ગુજરે. કારણ કે સંતોષી હતા બ્રાહ્મણો, સંતોષ. એમાં કઈ એકઠું કરવાની ભાવના નહોતી, મોટા મોટા મહેલો બનાવવાની એવી કોઈ ભાવના નહોતી. અને ત્યારે બધા બ્રાહ્મણો ધ્યાન પણ રાખતા, બ્રાહ્મણને કઈ પણ ખોટ પડવા દેતા નહીં, બાકીનો જે કઈ વર્ણ વ્યવસ્થા છે એ. તો ગુરુ દ્રોણ એ કરતા હતા. અને દ્રુપદ રાજા તો રાજા બની ગયા. એક સમય એવું થાય છે કે ગુરુ દ્રોણના પુત્ર અશ્વત્થામા અને દૂધ પીવા માટે પણ હતું નહીં, અને કોઈ લોટ મેળવેલું દૂધ એને પીવડાવે છે. ત્યારે ગુરુ દ્રોણને ખૂબ દુઃખ થાય છે કે મારા બાળકને દૂધ પીવડાવવા માટે પણ મારી પાસે પૈસા નથી. એને યાદ આવે છે મારો મિત્ર દ્રુપદે મને કીધું હતું કે ક્યારેક જરૂર પડે ને તો મારી પાસે આવજે, તો હું એક ગાય માગી આવું. એકચ્યુઅલી દ્રુપદે તો એવું વચન આપ્યું હતું કે અડધું રાજ્ય આપી દઈશ હું તને. તો કે ગાય માગવામાં શું વાંધો? ગુરુ દ્રોણ જાય છે ગાય માગવા માટે. અને જયારે દ્રુપદને કહે છે ને ત્યાં જઈને કે અંદર કયો કો મિત્ર આવ્યા છે, અંદર જાય છે અને ગુરુ દ્રોણ એમ કે છે કે મિત્ર, કુળમાં સાથે ભણતા હતા, તને તારું વચન યાદ છે ને? ત્યારે દ્રુપદ છે એ અભિમાનના આસમાન ઉપર ચડીને બેઠા હોય છે. દ્રુપદ રાજા બની ગયા ને, ઘમંડ આવી ગયો, સત્તાનો ઘમંડ. અને ત્યારે એમ કે છે કેવી મિત્રતા? અરે મિત્રતા તો સમાન સ્ટેટસમાં થાય. તારે ને મારું સ્ટેટસ તો જો, હું રાજા ને તું નિર્ધન બ્રાહ્મણ. આપણા બે માં કોઈ સમાનતા નથી ને આપણા બે માં મિત્રતા કઈ થાય નહીં. જવા દે અહીંથી. ખૂબ અપમાન કરે છે ગુરુ દ્રોણ. ને ગુરુ દ્રોણ વિચાર કરે છે કે આના ઘમંડ મારે એક વખત તોડવો છે ને આનું અપમાનનો બદલો હું લઈશ. ગુરુ દ્રોણ સીધા જાય છે ભીષ્મદેવ પાસે. બધા કૌરવો પાંડવોને માગે છે કે ભાઈ એમને મારી પાસે મોકલો, હું એને વિદ્યા આપીશ. વિદ્યાના બદલામાં છેલ્લે શું માગે છે ગુરુ દક્ષિણામાં? તો કે દ્રુપદને લઈને આવો. દ્રુપદને લઈને પેલા કૌરવો જાય છે, માર ખાય છે, અને પછી પાંડવો જાય છે, અર્જુનજી છે પકડીને દ્રુપદને લઈ આવે છે બંદી બનાવીને લાવે છે. પણ ગુરુ દ્રોણ છે માફ કરી દે, જવા દે ચાલ માફ કર્યું. હવે ક્ષત્રિયોને કોઈ બંદી બનાવીને માફ કરી દે એના કરતા તેના માટે મરવું વધારે સારું. ક્ષત્રિયોને ગળું કાપાઈ જાય તો બરાબર છે, પણ કોઈ એમ ચરણ કમળમાં એનું માથું પટકાવીને એમ કે જા માફ કરી દીધો, આના કરતા ગળું કાપી નાખો. મોઢું કઈ રીતના બતાવશું ક્ષત્રિય સમાજમાં? બરાબર ને? તો દ્રુપદને ખૂબ જ અપમાન ફીલ થાય છે અને એમ થાય છે કે હવે તો આ ગુરુ દ્રોણનો વધ મારા દ્વારા થશે. પણ એના પુત્ર નહોતા ત્યારે દ્રુપદના. તો દ્રુપદ યજ્ઞ કરે છે અને યજ્ઞમાંથી પુત્રી અને પુત્ર બંને પ્રાપ્ત થાય છે. પુત્રીનું નામ શું? પુત્રીનું નામ શું? યજ્ઞસેની માતા દ્રૌપદી પ્રગટ થાય છે. અને બીજો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન. અચ્છા, ધૃષ્ટદ્યુમ્નનો જન્મ શેના માટે થયો? ગુરુ દ્રોણનો વધ કરવા માટે. એના માટે તેને પ્રગટ કર્યા છે. અચ્છા, એને શસ્ત્ર વિદ્યા શીખડાવી કોને? એના હાથમાં તીર પકડતા શીખડાવ્યું કોને? ગુરુ દ્રોણે. જેનો વધ કરવાનો છે એ જ વ્યક્તિ એ શીખડાવ્યું કે હાલું તને શીખડાવું કે તું ભવિષ્યમાં મારો વધ કેમ કરીશ. એટલે દુર્યોધન અહીંયા ગુરુ મહારાજને મેણું મારે છે. જોવો તમારા કરતા તો, અરે કૃષ્ણ માઇક મ્યુટ કરી દેજો જેનું ચાલુ હોય, મંજુલાજી, પુષ્પાજી. તો દુર્યોધન ગુરુ મહારાજને કહે છે જો તમારા કરતા તો તમારો શિષ્ય બુદ્ધિશાળી છે, તમે બુદ્ધિમાન નથી. તમે એવા વ્યક્તિને જ્ઞાન આપ્યું જે મોટો થઈને તમારો વધ કરવાનો છે અને આજે તમારી સામે ઉભો છે. બરાબર? એટલે કે છે કે તમે બુદ્ધિશાળી નથી. સામે દુષ્ટતમ બુદ્ધિશાળી મેણું મારે છે. બરાબર? હવે આ દુર્યોધનની જે રાજકીય જે સમજણ છે, એની વિચારધારા છે, એ આના ઉપરથી ખબર પડે છે. એને આંખો જુઓ, ગુરુ મહારાજ સાથેનું એનું વર્તન જુઓ. હવે એનું રાજકીય વર્તન કેવું હતું? તો હવે આગળના ઘણા બધા શ્લોક છે
કે જેમાં દુર્યોધન, આપણે ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ જોઈ લીધી, હવે આપણે દુર્યોધનની મનસ્થિતિ જોઈશું ને પછી આપણે અર્જુનજીની મનસ્થિતિ જોઈએ એટલે આ ચેપ્ટર પૂરું વિધિન 10 મિનિટ્સ. બરાબર. તો હવે ત્રીજા શ્લોકમાં આપણે જોયું કે દ્રુપદ પુત્રને કહીને મેણું માર્યું. કોને? ગુરુદ્રોણને. પછી તમે 4 થી લઈને 6 શ્લોક જોશો ને તો એમાં મહાનાયકોનો ઉલ્લેખ કરે છે દુર્યોધન. સામેવાળા પક્ષમાં જે મહાનાયકો છે એનો ઉલ્લેખ છે. સૌથી પહેલા નામ ભીમનું લે છે અને પછી અર્જુનનું લે છે. પહેલા અર્જુનનું નામ નથી લીધું, પહેલા ભીમનું નામ લીધું. શું કામ ખબર છે? ભગવદ ગીતાના એક એક શ્લોકની અંદર જે શરૂઆતમાં યોદ્ધાઓના નામનો ક્રમ છે ને એ ક્રમ એમનેમ નથી. તમે લેવલ 2 માં આવશો ને ત્યારે બધા ક્રમ પણ હું તમને સમજાવીશ. અહીંયા ખાલી એટલું સમજીએ કે ભીમ એકમાત્ર એવો હતો કે જેને પ્રતિજ્ઞા લીધી હતી કે 100 કૌરવોનો વધ મારા એકલાના હાથે થશે. એટલે દુર્યોધનને ખબર હતી કે મને કોઈ મારશે ને તો એ ભીમ, અર્જુન નહીં. અર્જુને પ્રણ નહોતો લીધો, ભીમે પ્રણ લીધો હતો એટલે બાકીના 4 પાંડવો એનો પ્રણ પૂરું કરવા માટે સહાયતા કરવાના છે. બાકી વધ તો ભીમના હાથે થવા. બીજી 2 પ્રતિજ્ઞા પણ છે, આપણે આગળ લેવલ 2 માં ચર્ચા કરવાની. 3 પ્રતિજ્ઞા હતી ટોટલ ભીમની. એટલે પેલા ભીમનું નામ અને બીજું અર્જુનનું નામ. હવે 7મા શ્લોકમાં તમે વાંચશો ને ભગવદ ગીતા, આ ભગવદ ગીતા જો તમારી પાસે હોય ને તો ખુલ્લી રાખવાની, અથવા બીજી કોઈ પણ ભગવદ ગીતા હોય હાલમાં તો વાંધો નહીં, ખાલી શ્લોક તો તમે જોઈ શકો છો. અનુવાદમાં બધાએ પોતપોતાના રીતના અનુવાદ આપ્યું છે, એટલા માટે અનુવાદ ભાવાર્થ યથારૂપમાંથી વાંચવાનો હું આગ્રહ તમને બધાને કરું છું કે જેનાથી જીવન પરિવર્તિત થશે. તો દ્વિજ ઉત્તમ એવો શબ્દનો ઉલ્લેખ કર્યો છે દુર્યોધને. બ્રાહ્મણ શ્રેષ્ઠ, જે બ્રાહ્મણ ગુરુદ્રોણનું હમણાં અપમાન થયું એ જ ગુરુદ્રોણને 7મા શ્લોકની અંદર દ્વિજો ઉત્તમ તરીકે સંબોધન કર્યું. શું કામ આવું કર્યું? તો કે ભાઈ પહેલા અપમાન થયું ને ગુરુદ્રોણ એમ કહી દેશે કે ભાઈ આ બધું અપમાન મારાથી સહન ના થાય, તમે તમારી રીતના યુદ્ધ લડવું લડી લો, હું જાઉં છું. જો આવું થાય તો યુદ્ધ લડવું અઘરું પડી જાય દુર્યોધન માટે. એટલે ફરીથી બરાબર કે ના હવે જે બોલાઈ ગયો હવે એને પાછું તો વાળવું ને, એટલે 7મા શ્લોકમાં દ્વિજ ઉત્તમ તરીકે એને સંબોધન કરે છે. 8મા શ્લોકમાં જયારે મહાનાયકોનો ઉલ્લેખ કરે છે ત્યારે પણ પેલા એ ગુરુદ્રોણનું નામ લે છે, પછી ભીષ્મનું. બાકી જો યુદ્ધભૂમિ ઉપર સૌથી બલશાલી કોઈ યોદ્ધા હોય તો એ ભીષ્મદેવ હતા. તમને ખ્યાલ છે ને, ભીષ્મદેવને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એના ઈચ્છા વિરુદ્ધ એનું મૃત્યુ પણ થાય નહીં. બરાબર, આવું વરદાન. શું કામ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું ને એ બધું આપણે આગળ ચર્ચા કરીશું જયારે તમે લેવલ 2 માં આવશો ત્યારે. તો ભીષ્મ બરાબર એનું નામ પેલા લેવાવું જોઈએ, પણ આ દ્રોણનું નામ લે છે. કારણ કે એક તો બ્રાહ્મણનું નામ પેલા હોય, એ શિષ્ટાચારની એને ખબર હતી, અને બીજું આગળ ઇન્સલ્ટ કરી લીધું છે એટલે પણ પેલા નામ લેવું જરૂરી છે મનાવવા માટે. એટલે પેલા ભીષ્મ અને પછી પેલા દ્રોણ અને પછી ભીષ્મ. 8મા શ્લોકની અંદર કૃપાચાર્યનું નામ લે છે. શું કામ કૃપાચાર્યનું નામ લીધું છે? તો કે દ્રોણાચાર્યને શાળા હતા. પછી અશ્વત્થામાનું નામ લે છે કારણ કે દ્રોણાચાર્યના પુત્ર છે. આ નામ એટલા માટે લે છે ગુરુદ્રોણનું અપમાન થઈ ગયું છે. હવે ગુરુદ્રોણ એવું કે ના હું તો યુદ્ધ ભૂમિ છોડીને જાઉં છું, તમારે યુદ્ધ કરવું જ કરી લો. તો ગુરુદ્રોણને કહેવા માંગે છે તમારો પુત્ર આ સાઈડમાં છે, તમારા શાળા આ સાઈડમાં છે. બરાબર, તમે વિચાર કરી લેજો, તમારો પરિવાર આ સાઈડમાં છે, તમારે લડવું જોઈએ. બરાબર, એટલે ગુરુદ્રોણ ભાગી ના જાય, અપમાન સહન કરી લે, એટલા માટે આ શ્લોકો દુર્યોધન દ્વારા બોલવામાં આવેલા છે. એકચ્યુઅલી દુર્યોધન જે ગુરુદ્રોણને વાત કરે છે એ જે ઘટનાનું વર્ણન સંજય છે એ ધૃતરાષ્ટ્રને કરે છે. એટલે આગળ જે આવ્યા શ્લોક સંજય દ્વારા બોલવામાં એવું આવ્યું. દુર્યોધન દ્વારા કોઈ શ્લોક બોલ્યા એવું નથી આવ્યું. શું કામ? તો કે દુર્યોધન જે બોલે છે એ સેમ વસ્તુ સંજય કહી રહ્યા છે. સંજય શું કામ ત્યાં બેઠા બેઠા કહી રહ્યા? કારણ કે દિવ્ય દ્રષ્ટિ આપેલી તમને ખબર છે ભગવાન. હરે કૃષ્ણ, અવાજ નથી મારો? હરે કૃષ્ણ. વિક્રમજી, અમરીશજી, જિગ્નેશ દરબારજી, બરાબર છે. થેન્ક યુ પ્રભુ. તો આગળ 8મા શ્લોકમાં વિકર્ણનું નામ લે છે. 100 કૌરવોમાંથી અહીંયા દુશાસનનું પણ નામ નથી લીધું. તમે શ્લોક વાંચજો, અનુવાદ વાંચજો, 8મો શ્લોક, એમાં એના વિકર્ણનું નામ લીધું દુર્યોધને. શું કામ વિકર્ણ એકનું નામ લીધું છે? સૌથી નાનો ભાઈ આમ તો વિકર્ણ છે, વિકર્ણ કરતા બીજા નાના છે, પણ આ દુર્યોધન દુશાસન કરતા નાના વિકર્ણ, પણ એનું નામ લીધું. શું કામ? તો કે આ એક વીરલો એવો હતો જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું ને ત્યારે આ ભાઈ ઉભા થયા હતા, અને વિકર્ણ એમ કીધું હતું ભાઈ દ્રૌપદી આપણી માં સમાન થાય, કારણ કે મોટા ભાઈના પત્ની છે, અને માનું વસ્ત્રહરણ એ કોઈ સ્ત્રીનું, કોઈ પણ સ્ત્રીનું વસ્ત્રહરણ એ આપણા માટે, ક્ષત્રિય માટે વ્યાજબી નથી. આવું આપણે ના કરવું જોઈએ. એ એક માત્ર એવો હતો કે જેનો વિરોધ કર્યો હતો વસ્ત્રહરણનો. એટલે દુર્યોધનને ખબર હતી કે આ ભાઈએ ત્યારે મારો સાથ નહોતો, મતલબ વિરોધ પક્ષમાં જેને ઉભો રહેવાની કોશિશ કરી હતી, અત્યારે આનું નામ લઈ લઈએ એટલે આપણી પાર્ટી છોડીને જાય
નહીં, ઉત્સાહિત કરી લઈએ. બરાબર. આગળ કહે છે કે બીજા ઘણા વીર છે જેને મારા ખાતર જીવ આપવા માટે તૈયાર છે. આ 9મા શ્લોકમાં એક શબ્દ છે ત્યક્ત જીવિતા. ત્યક્ત જીવિતા એ દુર્યોધનના યુદ્ધ હારવાનું એક કારણ છે. કારણ કે દુર્યોધન એમ કે છે કે જીવ આપવા માટે તૈયાર છે. અહીંયા એને એવું બોલવું જોઈતું હતું કે બધા જીવ લેવા માટે તૈયાર છે અને મને જીતાડવા માટે આવ્યા છે. અહીંયા એમ કે છે કે જીવ આપવા માટે, મરવા માટે આવ્યા છે બધા. આને કહેવાય અપશુકન, મુખમાંથી નીકળતું અપશુકન, જેને કહેવાય ત્યક્ત જીવિતા. ત્યક્ત જીવિતા યુદ્ધ જીતવાના 9 કારણોમાંનું એક કારણ છે. પાંડવો જે યુદ્ધ જીત્યા એના 9 કારણોમાંનું એક કારણ છે. આગળ 10મા શ્લોકની અંદર ભીષ્મ દ્વારા સામે રક્ષાયેલી સેના, આ બાજુ ભીમ દ્વારા રક્ષાયેલી સેના, એ બંનેનું સંકલન કરી રહ્યા છે. અને હવે તમને એમ થાય કે આટલો બધો મોટો વધ થયો તો શું લાગે, આ પાપ કર્મ કરતા બધાને હણી શકાય, મારવા એ વ્યાજબી છે, આ બધાને મારી નાખ્યા તો તમને બધાને એમ થાય કે ભગવાને આવું શું કામ કર્યું હશે કે આટલો બધો એની સામે વધ થયો તો એ બધાને બચાવી ના શકે? તો તમને બધા મહાભારત જોઈ હશે, કૃષ્ણજીએ તો ટ્રાય કરેલી છે ને, દૂત બનીને ગયા હતા. દૂત બનીને કે ભાઈ યુદ્ધ ના થાય એમાં ભગવાનની પેલી ઈચ્છા હતી, કે કોઈનો વધ ના થાય એમાં પેલી ઈચ્છા હતી. પોતે દૂત બનીને જાય છે, છેલ્લે 5 ગામડા માગે છે, 5 ગામડા પણ આપતા નથી. બરાબર. છેલ્લે કોઈ ઓપ્શન વધતો નથી યુદ્ધ. તો શું આવા લોકોને મારી શકાય છે? તો શાસ્ત્ર એમ કે છે કે જે લોકો ઝેર આપે ને એનો વધ કરી શકાય છે. દુર્યોધનને ઝેર આપ્યું હતું ને, આગ લગાડે ને એનો વધ કરી શકાય છે. આપણે ઘરની અંદર હોય, બરાબર, ધારો કે ઘર કાચું છે, ઝૂંપડું છે, બહાર કોઈ પેટ્રોલ છાંટીને ઘરને આગ લગાડે તો શું કરીશું? આપણે એને પ્રોત્સાહન આપીશું કે આપણા હાથમાં કોઈ હથિયાર હશે, હથિયારનો ઉપયોગ કરશું અને આપણે પણ એનો વધ કરવા માટે આગળ વધીશું? બરાબર ને? સેલ્ફ ડિફેન્સ કહેવાય ને આને. શાસ્ત્ર પણ આ જ કહે છે. તો ચોર હોય, ઘાતક હથિયારથી હુમલો કરનાર હોય, બીજાની જમીન ઉપર કબજો કરનાર હોય અને પોતાની પત્નીનું અપહરણ કોઈ કરે, રાત્રે સૂતા છે ને કોઈ ચોર આવે, પત્નીનું અપહરણ કરવાની કોશિશ કરે, પત્નીને હેરાન કરવાની કોશિશ કરે, તો તમે ને હું શું કરીએ? સેલ્ફ ડિફેન્સમાં હાથમાં જે શસ્ત્ર આવે, બરાબર ને, એનો પ્રયોગ કરીએ ને. શાસ્ત્ર આવું કે છે. ભલે આપણે એવું ના બને ત્યાં સુધી ના કરવું જોઈએ, કારણ કે આપણે ન્યાયતંત્રની અંડરમાં રહીને, આપણે ન્યાયપાલિકાની અંદરમાં રહીને કાર્ય કરવું જોઈએ, પણ છતાં પણ સેલ્ફ ડિફેન્સમાં અત્યારે પણ આપણે કરીએ જ છીએ ને. તમે ને હું કરવું જ પડે કે આપણે કઈ પોલીસની રાહ જોઈને બેસીએ નહીં. બરાબર. તો વેદોની અંદર પણ આનો ઉલ્લેખ છે, ભગવદ ગીતામાં પણ આનો ઉલ્લેખ છે. 1.36મો શ્લોક વાંચશો ને એમાં અવાજ નથી આવતો. પ્રભુજી અવાજ નથી આવતો. નેટવર્ક ઇશ્યુ છે, હમણાં આવી જશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે. હવે અવાજ આવે છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. હા પ્રભુજી, હવે આવે છે. ઓકે, થેન્ક યુ. તો શંખ ફૂંકાવાથી જે પાંડવો સાઈડના શંખ ફૂંકાય છે, સામેવાળાના હૃદય વિદીર્ણ થઈ જાય, કારણ કે શંખ દિવ્ય છે. અને સામે કૌરવ પક્ષના શંખ પણ ફૂંકાય છે, સામેવાળાને કોઈ ફરક થતો નથી, કારણ કે ભગવાન અને એમની સાથે રહેલા 5 પાંડવોના શંખના નામ પણ આપેલા છે ભગવદ ગીતામાં, કારણ કે એ બધા શંખ છે દિવ્ય છે, એનો જે ધ્વનિ છે દિવ્ય છે, જેના કારણે સામેવાળાના હૃદય વિદીર્ણ થાય. હવે પાંડવો યુદ્ધ જીત્યા એના 9 કારણો છે, ભગવદ ગીતામાં ચર્ચા કરવામાં આવે છે. 9 કારણો તમારી સામે છે, તમે લખવું હોય તો નોટ કરી શકો છો. પહેલું ધર્મ ક્ષેત્ર, બીજું દિવ્ય રથ હતો, જે દિવ્ય રથ અગ્નિદેવ દ્વારા અર્જુનને આપવામાં આવેલો હતો, બરાબર, જે 15મા શ્લોકમાં વર્ણન છે. 20મું કપિધ્વજ, સ્વયં હનુમાનજી મહારાજ ઉપસ્થિત હતા. તમને ખ્યાલ છે ને, મહાભારતના યુદ્ધમાં હનુમાનજી મહારાજ પણ ઉપસ્થિત હતા. શું કામ ઉપસ્થિત હતા, શું કરવાના હતા, એ બધું લેવલ 2 માં આવશો ને ત્યાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાં આપણી પાસે ટાઈમ લિમિટ 3 કલાકની છે, એટલા માટે. તો હનુમાનજી મહારાજ, પછી શંખના દિવ્ય શંખ ફૂંકાયા, શંખના ધ્વનિથી અડધાને ત્યાં હાર્ટ એટેક આવી ગયા હતા. હૃદય વિદીર્ણ થવું એનો મતલબ એવો થાય. અડધા શંખનો અવાજ સાંભળીને બેભાન થઈ ગયા હતા. ગાંડી એટલે કે પશુપતાસ્ત્ર આપવામાં આવેલું હતું, બરાબર. તો આ કોને આપ્યું હતું? શિવજીએ. શિવજીએ સ્વયં અર્જુનજીને આપેલું હતું. કોની તાકાત છે શિવજીના શસ્ત્રની સામે ઉભું રહેવાની? બરાબર. તો આ પણ કારણ છે યુદ્ધ જીતવાનું. ત્યક્ત જીવિતા, હમણાં આપણે વાત કરીએ, નેગેટિવ પ્રિડિક્શન, અપશુકન અને મોક્ષદા એકાદશી, એ દિવસ હતો એકાદશીનો, અને એકાદશી
અને હા, આજે પણ આ જે સેશનની શરૂઆત થઈ છે ખૂબ જ થઈ છે. આજે મોક્ષદા એકાદશીનો દિવસ છે. હરે કૃષ્ણ. અવાજ મારો આવે છે પ્રભુ? હા પ્રભુજી Yes, બરાબર છે, બરાબર છે પ્રભુ. મારો અવાજ આવે છે પ્રભુ. બીજા હા, ડિવાઇસમાં? હવે બરાબર છે પ્રભુ. યસ, થેન્ક યુ. તો એ દિવસે એકાદશી નો દિવસ હતો, મોક્ષદા એકાદશી. હવે આજે પણ એકાદશી છે, અને એકાદશી એને ફળે જે વૈષ્ણવો હોય. એકાદશી નું મહાત્મય સાંભળવું હોય તો પદ્મ પુરાણ વાંચો, શિવજી શું કે છે સમજો. એકાદશી ચાતુર્માસ નું મહત્વ પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ 2 માં આપેલું છે. તો એ દિવસે એકાદશી ને છેલ્લે ભાગ્ય લક્ષ્મી. જ્યાં નારાયણ હોય ને ત્યાં હંમેશા લક્ષ્મી હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો લક્ષ્મી જેની સાઈડમાં હોય એનું ભાગ્ય છે એ ખુલે ને, બરાબર. અને છેલ્લે ઋષિકેશ, જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હાજર છે, તો સામે તો કોઈ શંકા નથી, કોઈ જીતી શકે. હવે આ જોયું આપણે દુર્યોધનની મનસ્થિતિ, ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ. હવે આપણે જોઈશું અર્જુનજીની મનસ્થિતિ શું ચાલે છે. તો અર્જુનજી શું કે છે? અર્જુનજી કે છે 29મા શ્લોકમાં કે મારા અંગોનું કંપન થઈ રહ્યું છે, મારું મોઢું સુકાઈ રહ્યું છે, મારું આખું શરીર ધ્રુજે છે, મારા રૂવાળા ઉભા થઈ રહ્યા છે, મારું ગાંડી છૂટી રહ્યું છે, ત્વચામાં બળતરા થાય છે, ઉભા રહેવાની મારી અસમર્થતા છે. શું કામ આવું થાય? અર્જુન કઈ ડરી રહ્યા છે સામેવાળા પક્ષને? નહીં. 5 કારણ છે અર્જુનના યુદ્ધ ના કરવાના, આ દલીલો રજૂ કરવાના 5 કારણ. જો તમે એમને ભગવદ ગીતા વાંચી લો, તમને આ રીતના ભગવદ ગીતા સમજાશે નહીં, બરાબર. હું તમને 5 કારણ આપું, એમને તમે શોધવા જશો મળશે નહીં. પણ તમે આ ક્લાસ એકવાર એટેન્ડ કરી લો અને પછી તમે ભગવદ ગીતા વાંચો, તમને સમજાઈ જશે. કેટલાય બધા એવા પાર્ટિસિપન્ટ છે કે જેને કેટલી વખત ભગવદ ગીતા પહેલા વાંચેલી છે, સમજાણી નથી, પણ એક વખત લેવલ 1 લેવલ 2 કર્યું છે અને ભગવદ ગીતા સમજાઈ ગઈ છે. બધા શ્લોકો સમજાઈ ગયા છે. કેટલાય બધા અહીંયા પાર્ટિસિપન્ટ છે. તો અર્જુનજીના યુદ્ધ ના કરવાનું પહેલું કારણ છે કરુણા, જે 28મા શ્લોકમાં છે. બીજું કારણ કોઈ આનંદ નથી, 31મો શ્લોક. ત્રીજું કારણ છે પાપી પ્રતિક્રિયાનો ભય, પાપનો ભય, 36મો શ્લોક. ચોથું કારણ છે કૌટુંબિક પરંપરાઓ, 39મો શ્લોક. અને 5મું કારણ છે બીજા અધ્યાયનો 6થો શ્લોક, અનિર્ણયતા. આ 5 કારણ, 5 દલીલ અર્જુન ભગવાનને રજૂ કરે છે. અને એટલા માટે જ ભગવદ ગીતા, આખી ભગવદ ગીતા 5 કારણના જવાબ આપવા માટે જ ભગવદ ગીતા છે. એટલે આ યાદ રાખવું બહુ જરૂરી છે. કરુણા. તો 28મા શ્લોકમાં પેલું કરુણા વિશે અર્જુન જયારે કહે છે, ત્યારે અર્જુન ભગવાનને કહે છે મારા પ્રિય કૃષ્ણ, મારા મિત્રો સંબંધીઓને હું મારી નાખું, બરાબર. તો આ તો શક્ય બને નહીં મારાથી. મારા તો અંગો કંપી રહ્યા છે, મારું મોઢું સુકાય છે. કરુણા કોને આવે? ભક્ત અને અભક્ત હોય ને એનો તફાવત આ શ્લોકની અંદર છે. ભક્ત હોય જેને કર્મના સિદ્ધાંત ખબર હોય, જેને ભગવદ ગીતા વાંચી હોય. ધૃતરાષ્ટ્રને કોઈ કરુણા હતી નહીં, દુર્યોધનને કોઈ કરુણા નહીં, એને પોતાના પક્ષ પ્રત્યે પણ કરુણા નહોતી કે બધાને મરવું હોય તો મરે, મને રાજ્ય મળી જાય. કોઈ કરુણા નથી. પણ અહીંયા અર્જુનજીને કરુણા છે, બરાબર. તો આ પેલું કારણ શું છે યુદ્ધ ના કરવાનું? કરુણા, બરાબર. અને હવે બીજું કારણ છે અર્જુનજી કે છે કોઈ આનંદ નથી, બરાબર. ભગવાન આ બધાને હું મારી નાખશું તો આમાં કઈ રીતના કોઈ કલ્યાણ હોય એવું મને લાગતું નથી. આમાં મને વિજય મળે, મને કઈ રાજ્યની સુખ મળે, મને કોઈ ઈચ્છા નથી ભગવાન. કારણ કે હું કોના માટે કરીશ? કારણ કે આ યુદ્ધભૂમિ ઉપર મારા પક્ષના અને સામેવાળા પક્ષના બધા જ ઉભા છે, બધા જ પુરુષો, યંગ જનરેશન, વડીલો, બધા. અને અર્જુનજીને ખબર હતી કે બધાનો વધ થઈ જવાનો છે. 11મો અધ્યાય આવશે ને ત્યારે ભગવાન કહેશે કોઈ બચવાનું નથી. ઇવન પાંડવોના પક્ષેથી પણ નહીં, સામેવાળા પક્ષેથી. ગણ્યા આંગળીના વેઢે ગણાય ને એટલા જ માણસો યુદ્ધભૂમિ ઉપર બચવાના છે. તો અર્જુન એમ કે છે કે ભગવાન આ કદાચ મને રાજ્ય પ્રાપ્ત થઈ જાય, યુધિષ્ઠિર મારા સમ્રાટ પણ બની જાય, કોને બતાવીશું કે અમે સમ્રાટ છીએ, બરાબર. આમાં તો કોઈ આનંદ હોય એવું મને લાગતું નથી. આજે આપણે ઘરે વાસ્તુ પૂજન કરીએ, આપણું બર્થડે સેલિબ્રેશન કરીએ તો આપણે બધા મિત્રોને બોલાવીએ ને, મિત્રો આવે ત્યારે આપણને આનંદ આવે. અહીંયા અર્જુન એમ કે છે કોઈ વટશે જ નહીં ભગવાન. કેવો આનંદ આમાં? આગળ કે છે પાપ. પાપ અને પુણ્યનો કોણ વિચાર કરે? જેને કર્મના સિદ્ધાંત ભણ્યા હોય, જેને ભગવદ ગીતાનો 3જો અધ્યાય, ભગવદ ગીતાનો 5મો અધ્યાય, ભગવદ ગીતાનો 14મો અધ્યાય, બરાબર, જેને ભણ્યા હોય ને એને ખબર હોય કે મારું કર્મ સતોગુણી, રજોગુણી કે તમોગુણી, એની ગતિ કેવી.
એને જ ખબર છે. બાકી જેને ભગવદ્ ગીતા વાંચી નથી અને કર્મના સિદ્ધાંત ખબર નથી, એને બંધારણની ખબર નથી, ભૌતિક જગતનું એક બંધારણ છે જેમાં દેશનું બંધારણ છે એમ, બરાબર, તો વિચાર કરે છે કે આ પાપ આપણા ઉપર કાબુ નહીં મેળવે, આ બધાને મારી નાખીશું તો મને તો આમાં કઈ યોગ્ય નથી લાગતું, બરાબર. ત્યારે હે કૃષ્ણ, ભાગ્યની દેવીના પતિ છો તમે, માધવ તરીકે સંબોધન કરે છે. માધવ એટલે લક્ષ્મીપતિ, તમે લક્ષ્મીપતિ છો, ભાગ્યની દેવીના પતિ છો, તમે મને એવું કહો છો કે બધાને મારી નાખીએ, આમાં કેવી રીતના ખુશી મળશે? પાપ નહીં લાગે, નરકની યાતના ભોગવવી નહીં પડે? અને આગળ કે છે કૌટુંબિક પરંપરાનો નાશ. ભગવાન આ બધાને મારી નાખીશું ને, આ બાજુ વડીલો યુવાનો બધા મરી જશે, ઘરે ખાલી નાના નાના બાળકો વધશે, સ્ત્રીઓ વધશે. કોણ નાના નાના બાળકોને સંસ્કાર આપશે? આજે તમારી ઘરે બાળકો છે, તમે સંસ્કાર આપો છો ને, દાદા દાદીઓ સંસ્કાર આપે ને આપણા બાળકોને, કેમ મંદિરે જવું, કેમ પ્રણામ કરવા, શું કરવું, શું પાપ છે, શું પુણ્ય છે, બરાબર ને, સ્ત્રીઓનું કેમ સન્માન કરવું, કોણ શીખડાવે આપણને? બરાબર. તો અહીંયા કૌટુંબિક પરંપરાનો નાશ કોણ શીખડાવશે? ભગવાન. આ બધા જતા રહેશે તો છેલ્લે 6થા શ્લોકમાં બીજા અધ્યાયમાં એમ કે છે ભગવાન કાંઈ ખબર નથી પડતી, મારે શું કરવું જોઈએ? અનિર્ણયતા છે ભગવાન, મને કાંઈ ખ્યાલ નથી આવતો કે આ બધા દ્વારા હું જીતાઈ જાઉં કે આ બધાને હું જીતી લઉં, આ બધાને હું મારી નાખું કે પછી હું મરી જાઉં, કાંઈ ખ્યાલ નથી આવતો. અનિર્ણયતા. આ બધા દલીલો રજૂ કરી અને અર્જુનજી એ પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે અને આ સાથે પેલો અધ્યાય પૂરો થઈ જાય. હવે આ જે 5 કારણો છે ને, કરુણા, કોઈ આનંદ નથી, પાપ, કૌટુંબિક પરંપરા, અનિર્ણયતા, આ 5 કારણ આપણી સાથે જોડાયેલા છે કે શું કામ આપણે ભગવાનના શરણે જતા નથી, શું કામ આપણે આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સમજી શકતા નથી. શું લાગે મનુષ્ય જીવન ખાલી પૈસા કમાવા માટે છે? ખાલી એના માટે જ હશે? શું લાગે પૈસા કમાઈને કેટલા મરી ગયા છે? બરાબર ને, લાખો અબજોની સંપત્તિઓ પાછળ છોડીને જતા રહ્યા છે. તો શું લાગે મનુષ્ય જીવન એના માટે છે? ખાવા માટે છે? મોજ કરવા માટે છે ખાલી? એ તો શેરીના કૂતરાય કરે છે, એ ખાય પીવે છે, સુવે છે, બધું કરે છે, કાંઈ ફેર નથી આપણા મને એનામાં. મનુષ્ય જીવનમાં શું તફાવત છે? બુદ્ધિ આપણને આપેલી છે, સારા સારનો વિવેક આપેલો છે. વેદો ઉપનિષદોમાં અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બરાબર, ઋગ્વેદની પહેલી ઋચા, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા થવી જોઈએ. બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું? હું કોણ છું, મારો જન્મ એ શું કામ છે અને મારો જન્મનો ઉદ્દેશ્ય શું છે? આ પ્રશ્ન થવા જોઈએ. આ પ્રશ્નના જવાબ ભગવદ્ ગીતામાં ખૂબ જ સરસ રીતના આપેલા છે, જે આપણે ધીમે ધીમે આગળ જતા ચર્ચા કરીશું. તમે બધા ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું, તમારો બધાનો હું આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ પ્રભુજી. તમારે કોઈને કઈ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. જય હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારે કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે લોકો પ્રશ્ન પૂછી શકો છો. હવે તમે હેન્ડ રેઝ કરી શકો છો.